चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः द्विजानां तान्निजाचार्यान् ब्रह्मामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। કરો આરંભ જેમનો વારો હોય. દંડવત પ્રણામ જયજી. અવાજ આવે છે મારો? ધીમો ધીમો આવે છે. શાસ્ત્રાર્થ આનંદરૂપ હરિની લીલા એ શ્રી ભગવત શાસ્ત્રનો અર્થ છે. હવે આવે બરાબર અવાજ? હાલો, આવે છે? આવે છે દીપિકા. આનંદરૂપ હરિની લીલા એ શ્રી ભગવત શાસ્ત્રનો અર્થ છે. આનંદરૂપ ભગવાનની લીલા પણ આનંદરૂપ જ છે. સર્વના દુઃખોને હરનારી છે. દુઃખોનો નાશ કરી અને સુખ અને આનંદરૂપ ભગવાનની લીલા પોતે જ પુરુષાર્થ રૂપા છે, એવો શ્રી ભગવત શાસ્ત્રનો અર્થ છે. સ્કંદનો અર્થ સર્ગલીલા, તૃતીય સ્કંદ. પહેલા સ્કંદમાં અધિકાર જણાવ્યો, બીજા સ્કંદમાં શ્રી ભાગવતના શ્રવણમાં અંગો સાથે શ્રવણ કરવાનો પ્રકાર કહ્યો. હવે ત્રીજા સ્કંદમાં એટલે કે તેમાં સર્ગલીલા એટલે કારણોની ઉત્પત્તિ બતાવી રહ્યા છે. એમાં પ્રકરણાર્થમાં એના 4 પ્રકરણ થાય છે. પહેલું પ્રકરણ અધિકાર પ્રકરણ, બીજું સૃષ્ટિ પ્રકરણ, ત્રીજું ઉપપત્તિ અને ચોથું ફળ અથવા મુક્તિ. આમ આ 4 સ્થૂળ પ્રકરણ છે. હવે પહેલા પ્રકરણમાં 1 થી 4 અધ્યાયોમાં અધિકાર જણાવેલો છે. હવે અધ્યાય 1માં મહાભૂતોની સૃષ્ટિ કહી અને આ અધ્યાય 2માં તન્માત્રાની સૃષ્ટિ કહી રહ્યા છે. હવે આ અધ્યાય 2માં ઉદ્ધવનું ચરિત્ર અને ભગવાનની વાર્તા કહેલા છે. ઉદ્ધવનું ચરિત્ર કરાવનાર તે સમયે તેની સ્થિતિને લીધે ભગવાનના મહાત્મ્યનો તેને અનુભવ થાય છે અને તેથી જ તેનાથી તન્માત્રાની સૃષ્ટિ થાય છે. હવે અહીંયા શ્લોક 1 થી 6માં ઉદ્ધવનો ભગવાન પરનો પ્રેમ બતાવ્યો. શ્લોક 7માં કુશળ સંબંધી સામાન્ય પ્રશ્નનો ઉત્તર કીધો. શ્લોક 8 થી 24 એ ભગવાનનું મહાત્મ્ય બતાવ્યું અને શ્લોક 25 થી 34 એ ભગવાનનું ચરિત્ર કહે છે. હવે આ અધ્યાય 2ના જે શ્લોક 37 થી 34 એમાં શિર રૂપ વાસુદેવ વ્યૂહની લીલા કહી રહ્યા છે. એમાં 25 થી 34 એ 10 શ્લોક પ્રાણ રૂપ છે એટલે ઇન્દ્રિય રૂપ છે. 25-26 શ્લોકમાં સ્થાન કહેલા છે તે પૃથ્વી છે. તેનો ગુણ ગંધ હોવાથી તે ગંધનો સંસ્કાર કરે છે, એ નાકનું કાર્ય છે. શ્લોક 27-28માં ક્રીડા કહી તે આનંદરૂપ હોય રસ તન્માત્રા છે, એમાં કાનનું કાર્ય છે. શ્લોક 29-30માં રૂપનું નિરૂપણ અને તેમાં નેત્રનું કાર્ય કહે છે. શ્લોક 31-32 મૃત્યુમાંથી રક્ષણ કર્યું તે સ્પર્શ તન્માત્રા અને ત્વચાનું કાર્ય છે. શ્લોક 33 અને 34 દુઃખ દૂર કરી સુખ આપ્યાનું કહ્યું તે શબ્દ તન્માત્રા અને વાણીનું કાર્ય છે. હવે આપણે ગઈકાલે જે શ્લોક 31માં જે જોયું કે ભગવાનને આ જે 7મા વર્ષનું જે કૃત્ય હતું તેમાં જે સર્પરાજને તેમણે શિક્ષા કરી અને જેઓ જે વિષ્ણુ પાન કરવાથી જે મરણ પામ્યા હતા એમને ઉઠાડી અને ભગવાને બધાને અને ગાયોને જીવતા કરી અને તેમને જલનું પાન કરાવ્યું. કારણ કે એ જલ હવે એ પહેલાં જેવું જ મીઠું બનાવી દીધું ભગવાને, એટલે કે એને વિષ રહિત કરી દીધું. હવે આ શ્લોકમાં જે શિક્ષા કરવાનું ઉઠાડવાનું કાર્ય ત્વચા, નેત્ર અને સ્પર્શથી થાય છે અને મૃત્યુથી પણ તેમનું રક્ષણ કર્યું તે પણ સ્પર્શરૂપ છે, એટલે અહીંયા સ્પર્શ તાન માત્રા બતાવી. હવે જે આ શ્લોક 32 આવી રહ્યો છે એમાં ગાયોની વૃદ્ધિ કરનારો યજ્ઞ જે કરે છે ગોષવ યજ્ઞ, તે પણ એ સ્પર્શનું જ કાર્ય છે તે કહી રહ્યા છે. હવે આ શ્લોક 32
અયાજદ ગોસવેન ગોપરાજમ દ્વિજોતમેહિ વિતસ્ય ચ ઉરુભારસ્ય કીર્કિશુઃ સદવ્યયમ વિભુઃ. શ્લોકાર્થ. વળી ઘણા ભારરૂપ ધનનો સારો વ્યય કરવાની ઈચ્છાવાળા શક્તિમાન પ્રભુએ ઉત્તમ બ્રાહ્મણો પાસે ગોપરાજને ગોસવ યજ્ઞ કરાવ્યો. સુબોધિનીજી, આ શ્લોકમાં 7મા વર્ષના અંતની લીલા કહેલી છે. ગોસવ શબ્દથી એમ કહેલું છે કે ઇન્દ્રના યજ્ઞનો ભંગ કરી વૈશ્ય સ્તોમ, એટલે વૈશ્ય સ્તોમમાં ફૂટનોટ 1 કે આ ગોસવનું બીજું નામ છે, અને સ્તોમ એટલે યજ્ઞ. વૈશ્ય સ્તોમ એટલે વૈશ્યોએ કરવાના યજ્ઞ, એટલે કે ગોસવ યજ્ઞ છે તેનું બીજું નામ વૈશ્ય સ્તોમ છે, અને સ્તોમ એટલે યજ્ઞ થાય, અને વૈશ્ય સ્તોમ એટલે જે વૈશ્યોએ યજ્ઞો કરવાના છે તેની વાત કહી રહ્યા છે. વૈશ્ય સ્તોમ એટલે ગાવહ, ગાયોને શુયંતે પ્રસવ થાય છે, જેનાથી તેઓ ગોસવ ગાયોની વૃદ્ધિ કરનારો યજ્ઞ કરાવ્યો. વૈશ્ય એમાં ફૂટનોટ 2, નંદ વૈશ્યરાજ હોવાથી વૈશ્ય સ્તોમ રૂપ એટલે તે યજ્ઞના સમૂહ રૂપ છે. જેમ લીલામાં અનુક્રમ ઈચ્છેલો નથી તેમ અહીં પણ ઈચ્છેલો નથી, તેથી આ 10 પ્રાણ છે. એ મત પ્રમાણે આ શ્લોકમાં મુખ કહેલું છે અને 34મા શ્લોકમાં વાણી કહેલી છે. 31 અને 33મા શ્લોકમાં બાકી રહેલ દ્રણ એટલે નાક કહેલું જાણવું. એટલે કે નંદરાજ વૈશ્યરાજ હોવાતા નંદ બાબા એ વૈશ્યરાજ હતા, અને એમણે જે વૈશ્ય સ્તોમ રૂપ યજ્ઞ એટલે કે જે યજ્ઞના સમૂહ રૂપ યજ્ઞ એમણે કરવાનું છે, અને તે યજ્ઞ અહીંયા આગળ જે લીલાનો અનુક્રમ નથી ઈચ્છેલો તે પ્રમાણે આ જે 10 પ્રાણ જે છે ઇન્દ્રિય રૂપ છે, એ પ્રમાણે આ શ્લોકમાં અહીંયા આગળ મુખ કહેલું છે એવું અહીં કહી રહ્યા છે. વૈશ્ય સ્તોમ રૂપ નંદને ઉત્તમ બ્રાહ્મણો પાસે કરાવ્યો, એટલે તે બ્રાહ્મણો યજ્ઞ કરાવનારા હતા, ભગવાન પોતે ન હતા એમ જણાવેલું છે. એટલે આ શ્લોકમાં કહી રહ્યા છે કે પ્રભુની જે 7મા વર્ષના અંતમાં જે લીલા કરી એનું વર્ણન આવી રહ્યું છે, અને એમાં જે ઇન્દ્રના યજ્ઞનો ભંગ કર્યો, એટલે કે એમને ભગવાને એ યજ્ઞ ન કરાવ્યો અને એના બદલે એમણે ગોસવ યજ્ઞ કરાવડાયો. હવે આ જે ગોસવ યજ્ઞ છે એનાથી ગાયોની વૃદ્ધિ થાય છે, અને એ ગાયોની વૃદ્ધિ થાય તેથી વૈશ્યોની પણ સમૃદ્ધિ વધે છે. આમ આ જે યજ્ઞ કરાવનારા હતા તે બધા ઉત્તમ બ્રાહ્મણ હતા, અને એ આ યજ્ઞ કરાવનારા એ ભગવાન ન હતા, પણ આ બધા ઉત્તમ બ્રાહ્મણો પાસે નંદરાજે આ યજ્ઞ કરાવ્યો હતો એવું અહીં કહી રહ્યા છે. ઇન્દ્રના યજ્ઞનો ભંગ કરી તેમ કરવાનું પ્રયોજન ઉત્તરાર્ધથી કહેલું છે. ભારરૂપથી રહેલા કરોડોની સંખ્યાના દ્રવ્યનો સારો વ્યય કરવાની ઈચ્છાવાળા હોવાથી તેમ કરાવ્યું. એટલે અહીંયા આગળ જે ઉત્તરાર્ધમાં આપ્યું ને વિતસ્ય ચ ઉરુ ભારસ્ય, એ સમજાવી રહ્યા છે કે અહીંયા ઇન્દ્રના યજ્ઞનો ભંગ કરવાનો જે હેતુ હતો ભગવાનનો એ હતો કે ભગવાનને જે નંદ બાબા પાસે જે ઘણું બધું ધન હતું એનો સારો ઉપયોગ થાય, અને એ માટે એમણે ગોસવ યજ્ઞ કરાવ્યો કે જેમાં ગાયોની વૃદ્ધિ થાય, અને ઇન્દ્રયાગ બંધ કરાવી અને એમને ગોસવ યજ્ઞ કરાવડાવ્યો, અને એવી રીતે આ ધનનો સારો ઉપયોગ કરવાની આ ભગવાનની ઈચ્છા હતી. પહેલા થતું તેને ફેરવવાની શક્તિ શક્તિમાન પ્રભુ શબ્દથી જણાવેલી છે. એટલે કે જે પરંપરાથી તો જે થતું આવતું હતું, એટલે જે પહેલા હતું એ પરંપરાથી ઇન્દ્રયાગ જે થતો જ આવતો હતો એ ભગવાને બંધ કરી અને એના બદલે ભગવાને ગોસવ યજ્ઞ કરાવડાવવાનું જે એમનું સામર્થ્ય હતું, બાકી આવું એકદમ જ જે કામ શરૂઆતથી થતું હોય એકદમ ફેરવવાની શક્તિ એ ખાલી ભગવાનમાં જ હતી. પરંપરાનું જે કાર્ય હતું એ ફેરવ્યું અને એમણે ગોસવ યજ્ઞ ચાલુ કરાવડાવ્યો, અને એ માટે એમણે જે શક્તિમાન શબ્દ એ માટે અહીંયા આગળ વપરાયો છે. હવે ગોસવ યજ્ઞ પણ એ સ્પર્શનું કાર્ય છે, એટલે પણ અહીંયા આગળ સ્પર્શરૂપ તન માત્રા છે એવું આ શ્લોકમાં બતાવે છે. આ શ્લોક સંપન્ન થયો છે. જે કોઈ પ્રશ્ન હોય તો. અને મને આ શબ્દનું છે ને, મને આ જે આવ્યું ને મુખ, એ બ્રાહ્મણના મુખથી લેવાશે કે પછી આ યજ્ઞ છે એટલે એ પણ ભગવાનનું મુખ છે એ રીતે લેવાશે, એ મને થોડું સમજવું હતું. દંડવત પ્રણામ. જે કોઈને સમાધાન કરવું હોય.
એટલે જે 10 પ્રાણ છે એને આગળ એ વાત આજ્ઞા કરીને આવ્યા કે અહીંયા પ્રાણનો મતલબ ઇન્દ્રિયો સમજવાનું છે. તો એ ઇન્દ્રિયો જયારે ગણાવી રહ્યા છે ત્યારે મુખરૂપ ઇન્દ્રિયનું અહીંયા નિરૂપણ છે એમ સમજાવવા માંગે છે. બરાબર. ખરું આગળ હવે છે કોઈ પ્રશ્ન? અહીંયા આ જે કહ્યું ને ચોથી લીટીમાં છે સુબોધિનીજીમાં, જેના પર ફૂટનોટ છે, એ આખી લીટી વૈશ્ય સ્તોમરૂપ નંદને ઉત્તમ બ્રાહ્મણો પાસે કરાવ્યો. એટલે ભગવાને નંદરાયજી અને બ્રાહ્મણો પાસે યજ્ઞ કરાવ્યો એમ સમજવાનું. આ એક ખાલી આટલી લીટીનું વાક્ય રચના નથી સમજાય. હા, એટલે ભગવાને જે ગોષવ યજ્ઞ કરાવડાયો ને, એટલે એનું બીજું નામ વૈશ્ય સ્તોમ છે. એટલે એમણે ઇન્દ્રના યજ્ઞ બંધ કરાવી દીધો અને એમણે વૈશ્ય સ્તોમ રૂપ એ યજ્ઞ એમણે નંદે ઉત્તમ બ્રાહ્મણો પાસે કરાવ્યો એવું અહીંયા આગળ સમજાય છે. લખેલું છે નંદને ઉત્તમ બ્રાહ્મણો પાસે કરાવ્યો, એટલે નંદ અને ઉત્તમ બ્રાહ્મણો એમ થયું બેટા. આજ ખાલી જે નંદ ને ઉત્તમ બ્રાહ્મણો એ જોડાઈ નથી રહ્યું, ખાલી વાક્ય હતું, કારણ કે એમને સમજાવ્યું તો બરાબર. નંદરાયજીને કરાવ્યું ઉત્તમ બ્રાહ્મણો દ્વારા મારફત. ભાનુબેનને કઈ કહેવાનું છે? જી સરદાર, આ યજ્ઞ પહેલા ક્યારે થયો હતો એમ પૂછું તું, અને પછી આ યજ્ઞ છે ને માત્ર વૈશ્ય માટે જ છે? પ્રણામ સરદાર. એટલે વેદ વર્ણિત છે. આપણે જો યજ્ઞો તો વિકૃત અવિકૃત શબ્દ પ્રાકૃત યજ્ઞો સમજ્યા, સકામ નિષ્કામ યજ્ઞો સમજ્યા, કોઈ દેવોને જેમ યુધિષ્ઠિર દેવોને રાજ્ય પ્રસન્ન કરવા માટે વિભૂતિઓને તે યજ્ઞ કર્યો હતો. તો આ યજ્ઞને આપણે શું ક્યાંથી કહીશું ને શું કહીશું એ મને સમજવું છે સરદાર. પ્રણામ. હા, એટલે વેદ વર્ણિત છે આ યજ્ઞ. જી. વૈષ્ણવ જ કે બધા કરે? જે પ્રધાનતયા વૈશ્યવ માટે છે, બાકી કોઈને કરવું તો કરી શકે. જી જી. અને જો આ ઉત્તમ આપણે બ્રાહ્મણો તો ધ્યાન જ નથી. હા, ઉત્તમ બ્રાહ્મણો પાસે કરાવ્યો તો બડે કો આગે દે ગિરધર. આપણે જે ગાઈ મને એવું સમજાય કે બડે એટલે નંદ ઉપનંદ વગેરે, પણ બ્રાહ્મણો પણ હોઈ શકે ને. બ્રાહ્મણો પાસે કરાવ્યો છે. મને એમ થયું ઠાકોરજી કેતા ગયા અને બધું યજ્ઞ થયું એવું હતું સરદાર. બ્રાહ્મણોને લાવ્યા છે એ ધ્યાનમાં જ નથી વાત, આમાં સ્પષ્ટ થયું. પ્રણામ સરદાર. એટલે જે ઇન્દ્ર યાગ પણ શાસ્ત્રવાણી છે, જે પરંપરાથી લોકો કરતા હતા, અને આ ગોસવ યજ્ઞ કરો ભલે આગળ. શ્લોક 33. નીચેના શ્લોકમાં 8મા વર્ષના આરંભનું કૃત્ય કહે છે. હવે આ 8મા વર્ષના આરંભનું કૃત્ય આ 33મા શ્લોકમાં આવી રહ્યું છે. વર્ષતી ઇન્દ્રે વ્રજઃ કોપાત ભગ્નમાને અતિવિહ્વલ ગોત્ર લીલા આતપત્રેન ત્રાતઃ ભદ્ર અનુગૃહણતા. શ્લોકાર્થ. હે ભલા, ઉદ્ધવને બદલે વિદુર આવશે. હે ભલા વિદુર, જેના માનનો નાશ થયેલો તેવો ઇન્દ્ર કોપથી વૃષ્ટિ કરતો હતો, ત્યારે કૃપા કરનારે ઘણા દુઃખી થયેલા વ્રજનું પર્વતરૂપ રમતના છત્રથી રક્ષણ કરેલું. સુબોધિનીજી, દેવતા મુખ્ય છે એવો મત, એમાં 1 નંબરની ફૂટનોટ. દેહવાળી દેવતા જ યજ્ઞમાં મુખ્ય છે એવો મત, એટલે અહીંયા આગળ જે ભગવાનના યજ્ઞમાં દેહવાળા જ દેવતા હોવા જોઈએ એ માટે અહીંયા આગળ કહી રહ્યા છે. અને એ માટે ભગવાને ઇન્દ્ર પાસે વૃષ્ટિ કરાવી. અને પુષ્ટિ લીલાનું એમાં ફૂટનોટ 2. પુષ્ટિ લીલાનું એટલે આ લોક ઉપર કૃપા કરવા રૂપ લીલાનું, એટલે કે આ લોક ઉપર કૃપા કરી અને અનન્યાશ્રયનું સ્થાપન કરવા માટે ગોવર્ધનને ઉપાડ્યો. વ્રજ ઉપરના કોપના કારણને લીધે ઇન્દ્ર જ્યારે મેઘ દ્વારા વૃષ્ટિ કરતો હતો ત્યારે તે વ્રજનો નાશ કરવા કરે છે
એવો વિતર્ક, એમાં ફૂટનોટ 3, વિતર્ક એ વિહ્વલ શબ્દનું તાત્પર્ય છે. એવો વિતર્ક કરી ભગવાને તે વ્રજનું રક્ષણ કર્યું. એટલે અહીંયા આગળ જ્યારે ઇન્દ્ર વ્રજ ઉપર તેના જે એનો પોતાના યજ્ઞનો જે ભંગ થયો અને એનું માન ભંગ થયું, તેથી તે કોપાયમાન થયો ઇન્દ્ર, અને એણે કોપને લીધે જ એ ત્યાં મેઘ દ્વારા વૃષ્ટિ કરતો હતો. ત્યારે એ વૃષ્ટિથી વ્રજનો નાશ થઈ જશે એવી રીતે ભગવાને એવી રીતે સમજી અને એમણે એ વ્રજનું ભગવાને રક્ષણ કર્યું. ઇન્દ્ર કેમ એ પ્રમાણે કર્યું, ઇન્દ્રે કેમ એ પ્રમાણે કર્યું એવી શંકા થાય, તેથી કહે છે કે નાશ થયેલો હતો માનનો જેના, તેવો તે થયેલો અને વૃષ્ટિ કરતો હતો. એટલે અહીંયા આગળ એવું કહી રહ્યા છે કે ઇન્દ્રે કેમ આવું કર્યું, તો તેના શંકાના ઉત્તરમાં કહે છે કે જ્યારે ઇન્દ્રના માનનું ભંગ થયું, એનો યજ્ઞ ન કરાવે એટલે એનું માન બંધ થયું, એટલે એણે ત્યાં વરસાદ વરસાવતો હતો, એટલે આ માટે ત્યાં વૃષ્ટિ કરી રહ્યો હતો. ગોત્ર એટલે પર્વત, તે જ રમતનું છત્ર થયું. એટલે અહીંયા આગળ ગોત્ર શબ્દને પર્વતથી કહી રહ્યા છે. અને ઇન્દ્ર જ્યારે વૃષ્ટિ કરવા લાગ્યો ત્યારે ભગવાને છત્રની કે જે રમતમાં જ પર્વતને છત્ર બનાવી અને ભગવાને ધારણ કરી દીધું. અને આમ ભગવાને અહીંયા આગળ ગોવર્ધનને ધારણ કરી અને આ ગોવર્ધન લીલા કરી. પૃથ્વી ગોનું રક્ષણ કરનારા, પણ ઘણા ધર્મવાળા હોવાથી ભગવાને તેમના ઉદ્ધાર કરેલા ઉપાડ્યા. એમાં ફૂટનોટ 4, આ આતપત્ર છત્ર શબ્દનું તાત્પર્ય છે. એટલે પર્વતરૂપી છત્ર બનાવી અને ભગવાને વ્રજની રક્ષા કરી. પૃથ્વીનું અને ગાયોનું રક્ષણ કરનારા અને ઘણા ધર્મવાળા જે ભગવાન હતા એમણે વ્રજવાસીઓનો ઉદ્ધાર કર્યો, એવું અહીં કહી રહ્યા છે. રમતથી છત્ર હોય તેમ ઉપાડ્યો, તે રમતનું છત્ર અથવા બિલાડાનો ટોપ, ત્રાતઃ એટલે રક્ષણ કરેલું. એટલે કે પર્વત શું છે કે પર્વત એક જાણે રમતનું છત્ર હોય અને એવી રીતે, અથવા તો બિલાડાનો ટોપ, એવી રીતે એનાથી એમણે ભગવાને એ વ્રજનું રક્ષણ કર્યું. જે કહ્યું તેમાં વિશ્વાસ રહે તે માટે, અથવા તારું પણ તેવી રીતે રક્ષણ કરેલું છે એમ જણાવવા, હે ભલા, અહીંયા ઉદ્ધવને બદલે વિદુર થશે, હે ભલા વિદુર એવું સંબોધન કરેલું છે. એટલે એ કહી રહ્યા છે કે ઉદ્ધવજી વિદુરને હે વિદુર એ સંબોધનથી એમને કહે છે અને એમને વિશ્વાસ અપાવે છે કે ભગવાને પણ તારું જ આમ જ રક્ષણ કરેલું, વ્રજ ભક્તોનું જે રીતે રક્ષણ કર્યું એવી રીતે તારું પણ રક્ષણ કર્યું, કે જે મૈત્રેયજીને તને જ્ઞાન આપવા માટે ભગવાને મોકલ્યા, અને એ રીતે તારું પણ અહીંયા આગળ ભગવાને રક્ષણ કરેલું છે. ભગવાન બીજી રીતે પણ વ્રજનું પાલન કરવા શક્તિવાળા હતા, છતાં વ્રજ ઉપર પોતાની ઘણી કૃપા છે એમ લોકમાં જણાવવા તેમણે પર્વતને ઉપાડ્યો, એવા અભિપ્રાયથી કૃપા કરનારે એમ કહેલું છે. એટલે અહીંયા આગળ જે કૃપા કરનાર શબ્દને સમજાવે છે કે વ્રજનું રક્ષણ કરવા માટે બીજી બધી ઘણી શક્તિઓ હતી, પણ તેનાથી વ્રજનું રક્ષણ ભગવાન કરી શકત, પણ એવું ન કર્યું અને ભગવાને પોતે જ એ ગોવર્ધનને ઉપાડ્યો, એટલે પર્વતને ઉપાડી અને વ્રજની રક્ષા કરી, ભગવાને જાતે કર્યું. અને આમ એમની પોતાની ભગવાનની જે વ્રજ ઉપરની પોતાની જે ઘણી કૃપા છે એવું આ લોકમાં બતાવવા માટે આ કૃપા કરનાર એમ અહીંયા આગળ કીધું. અને એમાં અહીંયા આગળ એમણે આપણે આ પુષ્ટિ લીલાની સ્થાપના આવી રીતે આપણે થઈ. આ શ્લોક અહીંયા આગળ સંપન્ન થાય છે. જે કઈ પ્રશ્ન હોય તો, મારો કોઈ પ્રશ્ન નથી આમાં. પ્રણામ છે. જે પહેલી ફૂટનોટ મને નથી સમજાતી, એમાં જે દેવતા મુખ્ય છે એવો મત એમાં છે કે દેહવાળી દેવતા યજ્ઞમાં મુખ્ય છે એવો મત, જે આ ફૂટનોટ મને નથી સમજાતી. એટલે આજે ભગવાન યજ્ઞ જે ચાલી રહ્યો હતો, ભગવાને જ્યાં ગોસવ યજ્ઞ માટે એમને જે કીધું છે એમાં ભગવાનનો યજ્ઞ છે. એટલે એમાં એવું કહે છે કે યજ્ઞમાં મુખ્યત્વે દેહવાળી દેવતા જ હોય એવું મને સમજાવ્યું છે. હા, મને એટલું જ સમજાવ્યું છે. એટલે ઇન્દ્ર પોતે જ ઇન્દ્રને જ ત્યાં આગળ એમને વરસાદ વરસાવી અને એ પોતે પણ એક દેવ છે, એ રીતે એમને અહીંયા આગળ યજ્ઞમાં એમને કરાવડાવ્યો છે, એમાં એમનું સ્થાન છે. બરાબર છે. જે બાકી હોય તો આપ કરાવો. સર્વમીમાંસામાં દેવતાઓ એનું આદિદૈવિક સ્વરૂપ જૈમિની નથી સ્વીકારતા. એટલે મીમાંસકો દેવતાને મંત્ર રૂપ જ માને છે. અહીંયા ભાગવતના પ્રમાણથી શ્રી મહાપ્રભુજી એમ સમજાવવા માંગે છે
કે આ ઇન્દ્રે વૃષ્ટિ કરી એનો મતલબ શું થયો કે નંદરાયજી આ પૂર્વ જે યજ્ઞ કરતા હતા એ યજ્ઞ દેવતા રૂપ જે ઇન્દ્ર છે એને જ ઉદ્દેશીને કરતા હતા, જેનાથી ઇન્દ્ર પ્રસન્ન થતો હતો. અને એને ઉદ્દેશીને આ વર્ષે યજ્ઞ કરવામાં નથી આવી રહ્યો, એટલે દેવતા રૂપ જે ઇન્દ્ર છે એ અપ્રસન્ન થયો અને એણે અનાવૃષ્ટિ કરી કે અતિવૃષ્ટિ કરી. તો આજે ઇન્દ્રનું અપ્રસન્ન થવું એનો સીધો જ મતલબ એ છે કે યજ્ઞમાં ઉદ્દેશ્ય તરીકે દેવતા મુખ્ય હોય છે, એટલે દેવતા કેવલ મંત્રરૂપ છે એ મીમાંસકોનો મત આનાથી ખોટો સિદ્ધ થાય છે. હા જી, આમાં શું છે કે જે જયારે પણ કલયુગને છોડીને જયારે સતયુગ ત્રેતા દ્વાપર સુધી યજ્ઞ થતા હતા ત્યારે શું દરેક વખતે દેવતા પ્રગટ થઈને આ હવિષ લે છે એવી રીતે સમજવાનું? દેવતા પ્રગટ જ થાય છે દરેક યજ્ઞમાં, એવું કે જે આધિદૈવિક યજ્ઞમાં જ દેવતા પ્રગટ થાય, જે સમજ વગરનું કરે છે યજ્ઞ તેનામાં ત્યારે પછી હવિષને પોતે સૂક્ષ્મ રૂપે લે, દૈવી આધિદૈવિક રૂપે નથી પધારતા, એવું પણ કંઈક વાત છે સમજમાં, તો જરા સ્પષ્ટ કરીએ શરદ બાબા કે ક્યારે પધારે, સાક્ષાત ક્યારે પધારે? યોગ સાથે કોઈ સંબંધ નથી, કેમ કે રાજસૂય થયું તે વખતે દેવતાઓ સ્વયં આવ્યા હતા, એ તો દ્વાપરમાં થયું. જી, એ પણ દ્વાપર, એટલે એવું તાત્પર્ય નથી કે કોઈક યુગમાં દેવતાઓ સાક્ષાત નિયમથી સાક્ષાત જ આવે, કેમ કે અગ્નિ દ્વારા આહુતિ પ્રદાન થાય છે, તે જ રીતે બલિ અગ્નિ દ્વારા જ આપવામાં આવે છે. તો દેવતાને સ્વયં ત્યાં આવવું આવશ્યક નથી હોતું, એ તો પછી અગ્નિનું કામ શું રહી જાય. અહીં એટલે એવું કહ્યું કે દેહવાળી દેવતા યજ્ઞમાં મુખ્ય હોવી જ જોઈએ. મારો પણ આ પ્રશ્ન હતો સરસ બાબા. તો અહીં ઠાકોરજી શું કે છે કે દેહવાળી દેવતા યજ્ઞમાં મુખ્ય છે એવો મત, મુખ્ય છે પણ પ્રગટ થવી જોઈએ નહીં, એવું પ્રગટ ન પણ થાય એવું સમજવાનું સરસ બાબા? સમજાતું નથી જરા સરખું. પ્રણામ. અચ્છા, એવું હાજી તમને થયું હોય સ્પષ્ટ તો કરો ફરીથી. એ બેનનો શ્લોક એ ત્યારે મેં કીધું ને કે સમજાવ્યું કે આપણે આવી રીતે જયારે મંત્ર રૂપ જે હતું એના બદલે ભગવાને આવી રીતે સાક્ષાત જ ત્યાં ઇન્દ્રને દેવતા રૂપે ત્યાં આગળ આવી અને એમણે યજ્ઞ કરાવડાવ્યો. મને તો એટલું સમજાયું. અચ્છા, તમારે જૂનું જ છે. ચાલો, હા બોલો. દેવતા ઉદ્દેશ્ય દ્રવ્ય ત્યાગ યાગ એવું જે કહેવામાં આવે છે, તો એટલા માટે જ કહેવામાં આવે છે કે દેવતાને ઉદ્દેશ કરી અને દ્રવ્યનો ત્યાગ અગ્નિમાં હોમ કરવામાં આવે છે. તો દેવતાની મુખ્યતા છે એમ જે અહીંયા કહ્યું, દેવતા મુખ્ય છે એવો મત, એટલે દેહવાળી દેવતા. એટલા માટે કહ્યું કે અગ્નિમાં જે હોમ કરવામાં આવે છે ઇન્દ્રના માટે, ઇન્દ્રાય સ્વાહા કરવામાં આવે તો એ અગ્નિ દ્વારા ઇન્દ્ર જ ભોગ કરે છે. એ અર્થમાં અહીંયા આ રીતે કહી રહ્યા છે કે જે તે દેવતા એનો ભોગ કરતા હોવાથી, જે મીમાંસકો એમ કે છે કે દેવતા જેવું કોઈ છે નહીં, મંત્ર જ છે એમ જે કહી રહ્યા છે, મંત્રને જ દેવતા માને છે મીમાંસકો. તો એટલા માટે અહીંયા મીમાંસકોનો જે મત છે એને અહીંયા એનું નિરાકરણ કરી અને અહીંયા મહાપ્રભુજી સમજાવે છે કે યજ્ઞમાં દેવતાની જ મુખ્યતા છે, કારણ કે અગ્નિ દ્વારા દેવતા એ ભોગ અંગીકાર કરે છે. એટલો વિષય અહીંયા મને સમજાવે. એટલે દેવ પ્રગટ થાય પણ ન થાય તો અગ્નિ દ્વારા તો આહુતિ પ્રાપ્ત થાય છે દેવોને, એવું સમજવાનું છે. અગ્નિ દ્વારા જે અત્યારે શું કે છે, જે શું કે આજ્ઞા કરે છે, સંભળાયું નહીં મને. નહીં, હું કઈ બોલ્યો નથી. આ લોકો જે સમજ્યા છે એ લોકો પોતપોતાની રીતે કહી રહ્યા છે.
તો આ કહ્યું તે બરોબર, કહ્યું તે ઠીક છે સર. ભાનુમસી કેટલું અહીંયા આગળ જે હમણાં કહ્યું ને કે મીમાંસકો એમ માને છે કે જે દેવતા તો એ દેવતાને મંત્ર રૂપે જ માને છે. એ તો થયું. હવે અહીં કહે છે ઠાકોરજી સુરાઈભાઈ શ્રી પુરુષોત્તમજી આજ્ઞા કરે છે કે દેહવાળી દેવતા યજ્ઞમાં મુખ્ય છે. તો મુખ્ય છે તો અગ્નિ દ્વારા પ્રાપ્ત કરશે એવું હું સમજી. મુખ્ય છે પણ પ્રાપ્ત તો કરશે જ, પણ અગ્નિ દ્વારા કે સાક્ષાત પ્રગટ થઈને. બસ મારો આટલો પ્રશ્ન છે કે ક્યાં સાક્ષાત પ્રગટ થશે, ક્યાં અગ્નિ દ્વારા કરશે. તો નિષ્કામ ભાવ હશે તો ત્યાં સાક્ષાત પ્રગટ થશે. આ મારો એ છે પ્રશ્ન. એ પક્ષમાં અહીંયા કઈ કહેવામાં આવી રહ્યું હોય એવું મને નથી લાગતું. શાસ્ત્રમાં અહીંયા તો કહેવાનો એટલો જ અભિપ્રાય છે કે જો મીમાંસકો કહે છે તે પ્રમાણે દેવતા મંત્રમયી જ હોય, દેવતાનું આદિદૈવિક સ્વરૂપ ન હોય, તો તે સ્થિતિમાં ઇન્દ્રને અહીંયા નારાજ થવાનો કોઈ મુદ્દો જ નથી રહી જતો. તે જ રીતે ઇન્દ્રે વૃષ્ટિ કરીને અતિવૃષ્ટિ કરીને અને પોતાની નારાજગી પ્રદર્શિત કરવાનો પણ કોઈ કારણ રહી જતું નથી. એટલે આ કરીને ભગવાને યજ્ઞમાં દેવતા પ્રધાન હોય છે એવું સમજાય. જી સર. સોમયજ્ઞ એક અનુદાન હોય, ગમ્યનો સારો પ્લે કરવા માટે દેવતા હોય. શું સોમ ક્યાં આવ્યું? હા, શું સોમયજ્ઞ જે પહેલા કરતા હતા. હા, દેવતા પ્રગટ થાય. થઈ શકે. દેવતાને પ્રગટ થવામાં કોઈ એવો પ્રતિબંધ નથી. એટલે તમે શું કહેવા માંગો છો? મુખ્ય છે પ્રસન્ન ના થાય એવું કોઈ કારણ ન હતું. તો સોમયજ્ઞમાં બી આગળ છે. હા, એમાં દેવતા યજમાનનો કયા પ્રકારનો ઉદ્દેશ્ય છે, સંકલ્પ છે, અને કયા પ્રકારનો સોમ યજ્ઞ છે? કેમ કે સોમના પણ ઘણા બધા પ્રકાર છે. તો યદી પ્રકૃતિ રૂપ છે એટલે નિત્ય નૈમિત્તિક કર્મ થયા પ્રાપ્ત, અને યજ્ઞને બ્રહ્મ સ્વરૂપ જાણીને નિષ્કામ ભાવથી યજ્ઞાનુષ્ઠાન કરવામાં આવી રહ્યું છે, અને એનાથી જો ભગવાન પ્રસન્ન થઈને યજ્ઞ નારાયણ પોતે પોતાના આદિદૈવિક સ્વરૂપનું દર્શન યજમાનને કરાવવા ઈચ્છે તો ત્યાં યજ્ઞ નારાયણનો પ્રાદુર્ભાવ થઈ શકે છે. આ તો સર્વનિર્ણયના આરંભમાં જ આપણે આ વાત જોયું છે ને. હા, પ્રણામ છે. આજે આપણે મીમાંસાનું કહ્યું ને, તો એટલે મને થોડું ક્યુરિયોસિટી એ થઈ કે પૂર્વ મીમાંસા વાળા જ આવી રીતે દેવતાઓને મંત્ર તરીકે માને છે કે ઉત્તર મીમાંસા વાળા કે જે લોકો આ પૂર્વકાંડને અર્થવાદ તરીકે ગણે છે, તો એ લોકો આ દેવતાઓને મંત્ર સ્વરૂપ માને છે? એ જૈમિનીની વાત છે. અહીંયા ઉત્તર મીમાંસાઓની વાત ક્યાં છે? એટલે એ લોકો જ કર્મકાંડ કરી રહ્યા છે ને એ લોકો જ દેવતાઓને માત્ર મંત્ર સ્વરૂપ જ માની રહ્યા છે, એવું થયું ને? હા. અને જે આપણે હમણાં કહ્યું ને યજ્ઞ નારાયણનું પ્રાકટ્ય થાય છે, તો મને પ્રશ્ન એ થયો કે યજ્ઞ નારાયણનું પ્રાકટ્ય એ ફલ છે કર્મકાંડમાં, પણ પછી
આગળ શું, એટલે કે જેને યજ્ઞ કર્યો એને ભગવાન પ્રગટ થઈ ગયા, એ ફલ કર્મ પૂરું થઈ ગયું એવું સમજવાનું, એટલે પછી એ વ્યક્તિને પછી એનો ઉદ્ધાર થઈ ગયો કે એને મોક્ષ પ્રાપ્ત થઈ ગયો કે એને ક્રમ મુક્તિ પ્રાપ્ત થઈ ગઈ એવું સમજવાનું આગળ જ્યારે એ પરલોક ગમન કરે ત્યારે? એ તો આગળ શું કરે એના ઉપર છે ને. કર્મ તો ફલ કર્મના અનુસાર પ્રાપ્ત થશે. સોમયજ્ઞ તો પ્રતિવર્ષ કરવાનો હોય છે. કોઈએ માની લો કે 20-22 વર્ષના લગ્ન થયા અને 21મા વર્ષે સોમયજ્ઞ કર્યો, હજી બીજા 80 વર્ષ ઓર જીવે માણસ, તો 80 વર્ષમાં શું ઉત્પાદ કરે ન કરે એના ઉપર તો કર્મનું નિર્ધારણ થશે. એક વખતમાં દર્શન થઈ જવાથી એને અંતિમ ફલ પ્રાપ્ત થઈ જાય એવું તો કોઈ નિયમ નથી. એવા દર્શન તો ઘણા બધાને ઘણી વખત થઈ જ ગયા હોય છે. તો કૃષ્ણદાસને સાક્ષાત જ હતા, તો એ ભૂત થયા ને, ગતિ થઈ નહીં, કેમ કે ઉપદ્રવ કરે તો શું કરવા. હા જી જી જી. એટલે મને એવું કે યજ્ઞનારાયણ નું પ્રાગટ્ય જેમ જ્ઞાન માર્ગમાં ને આપણે આપણા માર્ગમાં પણ એમ કે ને એવી રીતે અંતિમ ફલ જ હશે એવું મને સમજ હતી, એટલે આ પ્રશ્ન થયો. હા, પ્રણામ છે. અને જે અમને જનરલ બધાને એવું છે કે ઠાકોરના દર્શન થઈ ગયા ને એટલે પછી કઈ કરવાનું રહેતું નથી ને ધરવાનું રહેતું નથી, એવી અમારી પૂરી સમજ છે જે બધાની. જયારે જે વાત હોય ભગવાન દર્શન થઈ ગયા શું કરવાનું એને, એવી રીતે આ ટાઈટ થયેલું છે અમારા માઇન્ડમાં કે દર્શન થયા પછી તો બસ કશું કરવાનું રહેતું જ નથી. પણ આપણે જો વાર્તાજીમાં આવે છે ને પુરુષોત્તમ જોશી દર્શન થઈ ગયા તો તેથી શું થયું, ભક્તિ તો ન થઈ ને. એ ભારે અમે વાંચીએ સાંભળીએ અમે બધા, હા, પણ જે અમારા માઇન્ડમાં એ નથી થતું. માઇન્ડમાં એમ છે કે દર્શનીય ભક્ત થવું એ જ બરોબર છે, ઉત્તમ છે. પ્રણામ ચાલો બાબા. એ તો આમાં જ આવશે ને. દેવ સાક્ષાત જન્મ થઈ ગયો તો એ દેવહૂતિને હવે કપિલ દેવથી મુક્તિ ન મળી, મળી તો એ દર્શનની વાતો છેટી રહી. જન્મ્યા, ઉછેર્યા, મોટા કર્યા, ધવડાવ્યું, ખવડાવ્યું, તોય ઠેકાણું નથી પડતું. તો દર્શન શું કરી લેવાનું છે? કશું નથી કરી લેવાનું, સાચું. પણ આ એક સમજ એટલી ફિટ થઈ ગઈ છે હવે. આટલું બધા વર્ષોથી કરે છે ને તો બધાના મગજમાં એ જ છે કે જેને દર્શન થઈ ગયા હવે દોષ જ નથી રહ્યા કશા. બધાને અત્યારે આમ સુબોધની કરી છે ને તો બધાને એવું છે કે દર્શન થઈ ગયા પછી દોષ રહેતા જ નથી. પણ જન્મે છે પાછલા પેલા પ્રહલાદજીને એમ કહ્યું કે હજી તારા દોષ બાકી છે, તે જા પાતાલમાં અને ત્યાં એને પ્રહલાદના પાસે રહે તો તારા દોષો બળશે. તો જ જેને ખોડામાં લઈને ચાટ્યો તો દોષો રહ્યા છે. આ બધું જે વાંચીએ કરીએ પણ કોઈ જાણે સમજ નથી આવતી. પ્રણામ સર. હા, એટલે જે યજ્ઞ આદિદૈવિક થાય તો યજ્ઞ નારાયણના દર્શન થાય. એમ આપણે જે સર્વનિર્ણયમાં જોયું તો એમાં આદિદૈવિક યજ્ઞ થયો, યજ્ઞનારાયણની પ્રાપ્તિ મતલબ આનંદ. જેટલો યજ્ઞનારાયણનો આનંદ છે જેટલો પણ એટલા આનંદની પ્રાપ્તિ થઈ. પછી આગળ હજી કર્મ કરતો રહેશે એવું થયું ને. તો પછી આયુ હશે તો કરશે, શું કામ નહીં કરે. માસી જે પૂછી રહ્યા છે ને એ બી એટલી જ સમજ હતી. હા છે બ્રહ્મજ્ઞાન સહિત અને બ્રહ્મજ્ઞાન રહિત નું ત્યાં બતાવ્યું છે ને જે આપણે હમણાં કહ્યું એ. તો બ્રહ્મજ્ઞાન સહિત થશે તો જ આદિદૈવિક થશે ને. એટલે જે કહે છે ને કે દર્શન થઈ ગયા પછી છૂટી થોડી જશે. બ્રહ્મજ્ઞાન સહિત હજુ દેહ છે તો નિત્ય કર્મ નિષ્કામ કર્મ તેના ચાલુ જ છે ને બ્રહ્મજ્ઞાન સહિત ના. એમ જે સમજાવ્યું છે ને જે જેમ ભીષ્મને એની ગંગા માતા તરીકે આદિદૈવિક સ્વરૂપથી સાક્ષાત હતી, તે કઈ સદા સર્વદા તો સાક્ષાત હતી નહીં. સદા સર્વદા તો જે નદી હતી એ જ હતી. તો જે દેવી ગંગા એના સંસર્ગવાળી નદી, એ નદી એના માટે દેવી સ્વરૂપા જ હતી. તો જ્યારે પણ એને નદી અને દેવી એના ઐક્યનું કે અભેદનું જ્ઞાન એને થઈ ગયું, તે પછી નદીને જોતા પણ દેવીનું જ દર્શનનો એને અનુભવ થશે ને.
તો સદા દેવી રૂપા ગંગા એને પ્રત્યક્ષ રહેતી એ હોય એવું કઈ આવશ્યક નથી. એવી રીતે જે પણ સાક્ષાત્કાર છે, જેમ અજામિલાદિ દોષાણામ નાશકો અનુભવે સ્થિત જ્ઞાપિતા અખિલ મહાત્મ્ય, તો એ પોતાનું મહાત્મ્ય બતાવી અને તે પછી જેવી રીતે નારદજીના સન્મુખ થયા અને તે પછી અંતર્ધ્યાન થયા, તેવી રીતે આ યજ્ઞ છે એ ભગવાન જ છે એવી પ્રબલ પ્રતીતિ યજ્ઞકર્તાને હવે રહેશે. તો અત્યાર સુધી જે પ્રતીતિ છે એ જેમ ગંગામાં તીર્થ બુદ્ધિ છે, શાસ્ત્રમાં વર્ણન છે, ભોગમોક્ષદાત્રી છે એવું લખ્યું છે કે આમને આવા ફલ આપનારી છે, એવી કથાઓ વાંચી છે. એને કારણે કેવલ આધ્યાત્મિક તીર્થરૂપાનો બોધ છે. એવી રીતે યજ્ઞાદિ કર્મની અંદર પણ કે જે મૂર્તિમાં ભગવત ભજન કે દેવ પૂજન કરવામાં આવે છે એમાં પણ એ શાસ્ત્રીય મહાત્મ્યની જ બુદ્ધિ છે, એના આદિદૈવિક સ્વરૂપનો અનુસંધાન તો નથી. તો ઠીક છે, જ્યાં સુધી એવું છે ત્યાં સુધી એવી રીતે કરતા રહેવું, પણ ક્યારેક એમાં સાક્ષાત્કાર એટલે અધિદેવનું પ્રાકટ્ય થઈ જાય, સદા સર્વદા પ્રાકટ્ય રહે તો ઘણી સારી વસ્તુ છે. જો ન રહે તો તે સ્થિતિમાં એમને જેમ ગજન ધાવન નવનીત પ્રિયજીનો સાક્ષાત્કાર હતો, આપણને કદાચ નવનીત પ્રિયજીના અત્યારે સેવા કરનારાઓ જે નોકર મુખિયાઓ છે એ લોકોને એ જાતનો ન હોય તો પણ એમને ગજન ધાવન કે શ્રી મહાપ્રભુજી એમને જે જાતનો સાક્ષાત્કાર હતો એની લીલા કે એ મહાત્મ્ય એનો બોધ માત્ર થશે તો અન્ય જે સેવ્ય સ્વરૂપ છે એના કરતા એમનો પ્રભાવ છે એ વધારે પ્રબલ એમની સેવામાં રહેશે. ને જો એ જાતનો એ પ્રતીતિ જેવી ગજન ધાવનને કે આચાર્ય શરણને હતી તેવી કોઈને પ્રતીતિ પ્રભુ કરાવે તો ઓર વધારે પ્રબલતાથી આદિદૈવિકતાનું ત્યાં અનુસંધાન બનેલું રહે. એવું અહીંયા કર્મમાં પણ સંભવ છે, સર્વ કોઈમાં, એમ તીર્થ હોય, કર્મ હોય, મંત્ર હોય. હા જી, દંડવત પ્રણામ. આમાં મને પ્રશ્ન હતો, સાંભળવામાં ભૂલી ગઈ પાછું. રમતથી છત્ર હોય એવું બધું. આદપત્ર એટલે છત્ર, આદપત્ર થી સમજવું હતું. આમાં વ્યુત્પત્તિ કરી પર્વતની, ગોત્ર એટલે પર્વત, પછી એની વ્યુત્પત્તિ કરી રમતનું છત્ર અથવા તો બિલાડાનો ટોપ એટલે રક્ષણ કરેલું, જે કહ્યું તેમાં વિશ્વાસ. અને બીજો આ જ પ્રશ્ન હતો કે ઉદ્ધવને જે વિશ્વાસ રહે તે માટે, એટલે વિદુરજીને વિશ્વાસ રહે તે માટે તારું પણ તે જે રક્ષણ કરેલું છે, તો જે આ જે વિદુરજીનું રક્ષણ કરેલું છે એ આવ્યું હશે, પણ એ શું એ મને નથી ખબર. એ મને જાણવું છે અને આદપત્રનું જોવું છે. એવી કોઈ દુર્ઘટનાનું તો સ્મરણ આવતું નથી કે જેમાં વિદુરજી ઉપર કોઈએ આક્રમણ કર્યું હોય કે એવું, પરંતુ વિદુરજીએ ધૃતરાષ્ટ્ર આદિને જે સાચી વાત કહી દીધી અને તે પછીથી દુર્યોધને જે રીતે એમના સાથે વ્યવહાર કર્યો તેમાં દુર્યોધન એનાથી આગળ પણ વધી શક્યો હોત. તો એ પ્રભુ દ્વારા રક્ષા થવાને કારણે જ વિદુરજી બચ્યા છે, એમ અભિપ્રાય હોય એવું કહી શકાય. જી જી, એ તો આપણે આગળ આવ્યું છે, એ થઈ ગયું. અને આદપત્ર નું આમ પર્વત છે, ગોત્ર, પછી વ્યુત્પત્તિ કરી, મને સમજ નહીં પડતી. આદપત્ર એટલે છત્ર શબ્દનો અર્થ છે એવું અહીં સમજાય છે, એ ફૂટનોટમાં આપ્યું છે ને 4 નંબર. એટલે પર્વતનો છત્ર, પર્વતનું છત્ર તરીકે ધારણ કર્યું ઠાકોરજી, એવી રીતે બધાનો ઉદ્ધાર કર્યો, બ્રજવાસીઓનો ને બધાનો.
હા પર્વતને છત્ર તરીકે એમણે ધારણ કરી લીધું છે. જી આમ તો થયું છે પણ આપ કઈક વિશેષ હોય તો જણાવો. નહીં, બીજું તો કઈ નથી. ગોત્ર લીલાત પત્રેણ, એમાં ગોત્ર એટલે પર્વત અને લીલાત પત્ર એટલે નાના બાળકો બિલાડીના ટોપને જેમ છત્રી જેવું બનાવી છે એવી રીતે પર્વતને ઠાકોરજીએ લીલાથી જ છત્ર બનાવી દીધું. જી 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 એટલે અમે બોલે કે પૃથ્વી એટલે ગોનું રક્ષણ કરનારા, ત્ર એટલે ઘણા ધર્મ વાળા હોવાથી ભગવાને તેમના ઉદ્ધાર કરેલા ઉપાડ્યા. રમતથી છત્ર હોય તેમ ઉપાડે એટલે પર્વતને રીતે ઉપાડે એ રીતે સમજાવે. બરાબર છે. હવે સમજાયું. હા દંડોત પ્રણામ. કરો આગળ. હા, શ્લોક 34. નીચેના શ્લોકમાં 4 વર્ષનું કૃત્ય કહે છે. ફૂટનોટ 1. અહીંયા કઈ સંભળાતું નથી, તમે થોડું જોરથી બોલો, કંઈક ઉપાય કરો. હા. નીચેના શ્લોકમાં 4 વર્ષનું કૃત્ય કહે છે. એમાં ફૂટનોટ 1 ચોથા વર્ષનું હશે, એટલે પોંગંડ અવસ્થાનું ચોથું વર્ષ એટલે 9મું વર્ષ. શ્લોક સરત સસી કરેહી મૃષ્ટમ માન્યન રજનીમુખમ ગાયન કલ્પદમ રેમે સ્ત્રીણામ મંડલ મંડનઃ. શ્લોકાર્થ. સ્ત્રીઓમાં મંડલના ભૂષણ ભગવાન શરદના ચંદ્રના કિરણોથી ઉજળા બનેલ રજનીના મુખનો આદર કરતા, મધુર શબ્દવાળું ગાન કરતા, રમણ કરતા હતા. શ્રી સુબોધિનીજી. તરતના જ ઉગેલા ચંદ્રના કિરણોથી મૃષ્ટમ ઉજળા બનેલ રજનીના મુખનો આદર કરતા, રમણ કરતા હતા. રજની સ્ત્રી છે અને ચંદ્ર તેનો પતિ છે. એટલે કે ભગવાન એ સ્ત્રીઓના મંડનના ભૂષણ છે કે જે શરદના ચંદ્રના કિરણોથી ઉજળા બનેલા અને રજનીના મુખનો આદર કરતા, એટલે કે પ્રભુ એ સ્ત્રીઓનું આભૂષણ બની અને એમની સાથે ભગવાને રમણ કર્યું છે. અહીંયા ચંદ્ર અને રજનીને જે સાથે બતાવે છે એમાં રજનીને સ્ત્રી છે તરીકે બતાવી છે અને ચંદ્રને એ તેનો પતિ છે. હવે તે ઘણા સમય પછી આવેલો હોવાથી અંદરના તાપથી દુઃખી થયેલી તે માનિનીનો પોતાના કિરણોથી સ્પર્શ કરતા તેના માનને દૂર કરે છે. તેટલાથી જ તે રજનીનું માન દૂર થતું નથી, કારણ કે તે દેવતા હોય કલંક વિનાના સાથે રમણ કરવાની ઈચ્છા રાખે છે. જ્યારે તે પતિ શશી સસલાના કલંક ચિહ્નવાળો છે, તેથી બંનેનું સમાધાન થાય તે માટે ભગવાને પોતે ઉપાય કર્યો. રજનીને 1000 સ્ત્રીઓ રૂપ કરી, ચંદ્રને પોતાના મનથી ઉત્પન્ન થયેલો કરી તે મનનો અધિષ્ઠાતા દેવ તરીકે પ્રસિદ્ધ થાય તે માટે શબ્દ બ્રહ્મનો એટલે ગાનનો ઉચ્ચાર કરતા તેમણે ઉત્તમ રતિ ક્રીડા કરી. એટલે અહીંયા આગળ જે ચંદ્ર ઘણા સમય પછી આવેલો હોવાથી એ રજની અંદરથી દુઃખી છે, તો એ ચંદ્ર એ તેના કિરણોથી એ રજનીનું માન દૂર કરે છે કે એનાથી માન ન રાખે, પણ એનાથી રજનીનું માન દૂર નથી થતું, કારણ કે રજની એ સ્ત્રી છે અને એ પણ એ દેવતા રૂપ છે. તો એ કોઈ કલંક વિનાની સાથે એ રમણ કરવાની ઈચ્છા રજની રાખી રહી છે. એટલે એનો જે પતિ જે ચંદ્ર છે એ સસલાના ચિહ્ન વાળો એટલે કે કલંક વાળો છે. અને હવે આ બંનેના સમાધાન માટે ભગવાને પોતે એમ જ ઉપાય કર્યો કે રજનીને 1000 સ્ત્રીઓ રૂપ કરી. મને આ 1000 સ્ત્રીઓ વાળું નથી સમજ પડી છે. અને ચંદ્રને તો પોતાના મનથી ઉત્પન્ન કર્યો, એટલે કે ચંદ્રને પોતાના મનથી ઉત્પન્ન કર્યો એટલે મને એવું સમજો કે એને શુદ્ધ અને કલંક વિનાનો કરી અને એને મનના અધિષ્ઠાતા દેવ તરીકે એને સ્થાપી અને એની પ્રસિદ્ધિ લોકમાં થાય એ માટે અને એ રીતે શબ્દ બ્રહ્મના ગાનનો ઉચ્ચાર કરી તેમણે તેની સાથે ઉત્તમ રતિ ક્રીડા કરી, એટલે કે વેણુનાદ કરી અને આ ઉત્તમ રતિ ક્રીડા કરી. ચંદ્ર શરદનો હતો અને વર્ષાકાળમાં રજનીના આરંભમાં વૃષ્ટિ થતી, તેથી તે રજની રડતી હોય તેવી હતી. તેથી જ ત્યાર પછીના સમય શરદમાં ઉત્પન્ન થયેલો ચંદ્ર પોતાના કિરણો હસ્તોથી આંસુ લુએ
તે યોગ્ય છે. એટલે અહીંયા આગળ કહી રહ્યા છે કે અત્યારે જે ચંદ્ર હતો તે શરદનો હતો અને જે વર્ષાકાળની જે પૂર્ણિમાનો ચંદ્ર હોય ત્યારે પણ પૂર્ણિમાની રાત્રિ એ વરસાદ વરસતો હોય, એટલે એ પૂર્ણિમાની રાત્રિ એ કેવી છે કે રડતી રાત્રિ છે. અને જો વર્ષાકાળમાં જો પૂર્ણચંદ્ર હોય અને એ કાળમાં જો વરસાદ વરસતો જ હોય તો પછી ત્યાં કોઈ ક્રીડા ન થઈ શકે. અને ભગવાને જે રાસ ક્રીડા કરી તે શરદ કાળમાં કરી છે કે ત્યારે તેમાં કોઈ મલિનતા ન હોય અને તે શુદ્ધ અને સ્વચ્છ હોય એવા કાળમાં ભગવાને ત્યાં આપણે રાસ ક્રીડા કરી છે શરદ ઋતુમાં. અને જ્યારે વર્ષાકાળ પતી જાય અને નિવૃત્ત થઈ જાય, વર્ષાકાળની નિવૃત્તિ થઈ જાય અને પછી આ જે શરદનો ચંદ્ર હોય એ પોતાના હસ્તોથી એટલે કે એ પોતાના કિરણોથી જે વરસાદની રાત્રિ હતી, જે રડતી રાત્રિ કે જેમાં વરસાદ વરસી રહ્યા હતા, એના આંસુ લુએ એટલે કે એ શરદના કિરણોથી એ વર્ષા ઋતુની જે રાત્રિ છે એના આંસુ લુએ એ બરાબર છે એવું અહીંયા આગળ સમજાય છે. બીજાઓ રજનીના મુખનો આદર કરતા નથી કારણ કે ઉત્તમ પુરુષો તે સમયે ક્રીડા કરતા નથી. એટલે કે વર્ષાકાળની રજની એ રડતી રજની છે, એટલે એમાં વરસાદ વરસે છે તો ઉત્તમ પુરુષો આવી રડતી રજનીનો આદર નથી કરતા હોતા. અને એથી જ આ ઉત્તમ પુરુષો જે છે તે આ વર્ષાકાળના એટલે રડતી રાત્રિ જ્યારે હોય એ વર્ષાકાળના સમયે તે ક્રીડા નથી કરતા. દોષ તો રસથી ભરપૂરમાં ન જ થાય, તેથી દોષ રહિત થઈ આદર કરવાનું માત્ર ભગવાનને પરાયણ રહેવાથી જ થાય છે. એટલે કે જે રસથી પૂર્ણ છે એ ભગવાન કે જે રસથી પૂર્ણ છે એમાં દોષ હોતો નથી. એટલે જ્યારે દોષ વિનાના થઈ અને આદર કરવાનું ત્યારે જ શક્ય બને કે જ્યારે એ રસથી પૂર્ણ એવા ભગવાનને આપણે પારાયણ રહીએ તો તેવા ભગવાનને પારાયણ થવાથી આવા દોષ વિનાના થઈ અને આદર કરાય. અને આવી જ રીતે એ રાત્રિ પણ દોષ રહિત થઈ કારણ કે ભગવાનને પરાયણ થઈ તેથી તે દોષ રહિત થઈ ગઈ. સ્ત્રીઓનું મંડળ ભૂષણ હતું જેમનું અથવા સુવર્ણમાં નીલમણીની પેઠે અથવા કસોટીમાં સુવર્ણની રેખા પેઠે સ્ત્રીઓના મંડળના આભૂષણ બનેલા ભગવાન રમણ કરતા હતા. એટલે કે સ્ત્રીઓનું મંડળ જે ભૂષણ હતું તેવા ભગવાન અને સુવર્ણમાં જે મણી હોય એવી રીતે અને કસોટીમાં કે જે રીતે સુવર્ણની રેખા હોય એવી રીતે ઉત્તમ એ આભૂષણ બનેલા જે ભગવાન હતા એ ભગવાન રમણ કરતા હતા. એટલે એ સ્ત્રીઓને સુખ આપી રહ્યા હતા. હવે આ ફૂટનોટ 2 એમાં રમણ કરતા હતા એ ફૂટનોટ 2 કે એવી રીતે આ 8 શ્લોકથી શિરરૂપ વાસુદેવ વ્યુહની લીલા કહી. એટલે આમ અહીંયા આગળ જે 27 થી જે 34 શ્લોક હતા તે શિરરૂપ વાસુદેવ વ્યુહની લીલા આ શ્લોકોમાં કહી છે. આ બધી લીલા વાસુદેવના ઘરમાં પ્રગટ થયેલ ભગવાનની છે અને તે પર પુરુષ છે. એટલે કે જે વાસુદેવ વ્યુહની લીલા જે મુખ્ય રૂપથી કહેવામાં આવી છે એમાં વાસુદેવ વ્યુહનું પ્રાગટ્ય જે થયું તે બતાવી રહ્યા છે અને એમાં એ પુરુષોત્તમનો આવિર્ભાવ છે તે અહીંયા આગળ પર પુરુષથી કહી રહ્યા હોય એવું લાગે છે. તેમનું ઉત્તમ સચ્ચિદાનંદ રૂપ સ્વરૂપ આ અધ્યાયના 12મા શ્લોકમાં જણાવેલું છે. એટલે શ્લોક 12માં જે આપણે જોયું કે ભગવાનનું એ રૂપ જે સદરૂપ છે કે જે 5 મહાભૂતોની સમાન હોવા છતાં 5 મહાભૂતોથી તે ઉત્તમ છે અને ભગવાનનું એ રૂપ કે જે મૂર્તિઓની લીલામાં ઉપયોગી કે જેમાં કાર્યોના દોષ નથી, ભગવાનનું એવું રૂપ કે જે સર્વ થવાની શક્તિવાળી જે યોગમાયાનું બલથી જુદા જુદા રૂપ ગ્રહણ કરે છે, ભગવાનનું એ રૂપ કે જે તેજથી ભરપૂર અને સર્વનો પ્રકાશ કરનારું છે, ભગવાનનું એવું રૂપ કે જે પુરુષોત્તમને પણ આનંદ ઉત્પન્ન કરનારું છે અને ભગવાનના જે એવું રૂપ કે જેના અંગો કે જે ભૂષણ રૂપ છે તેવું એ ભગવાનનું રૂપ જે આપણે શ્લોક 12માં આપણે જોયું. અને આમ હોવાથી અક્ષર રૂપ પુરુષોત્તમના દેહમાં વ્યુહોના વિભાગ હોવાનું સિદ્ધ થાય છે. એટલે કે આવી રીતે જે ભગવાનની ચતુર્વ્યુહ સ્વરૂપે જે પ્રાગટ્ય થયું તે અહીં આગળ બતાવી રહ્યા હોય એવું છે. તેથી જ 12મા સ્કંધમાં વ્યુહોનું નિરૂપણ કરતા બ્રહ્મની મૂર્તિનો વ્યૂહ એમ મૂર્તિ શબ્દ યોજેલો છે. એટલે કે પરબ્રહ્મની વ્યૂહરૂપતાથી અહીંયા આગળ જે વ્યૂહ શબ્દથી બતાવે છે કે ભગવાનના જે 4 વ્યૂહથી પ્રાગટ્ય થયું તે અહીં સમજાઈ રહ્યું છે. આ 4 સ્વરૂપનું જે મૂર્ત રૂપ છે તે અહીંયા આગળ બતાવે છે. મથુરામાં 4 વ્યૂહ રૂપથી ભગવાન પ્રગટ થયેલા, ગોકુલમાં તો ધાવણ ઉત્પન્ન કરવાના પ્રયોજનથી વાસુદેવ વ્યૂહથી પ્રગટ થયેલા. એટલે મથુરામાં ભગવાને ચતુર્ભુજ રૂપે પણ દર્શન આપ્યા કે જ્યારે વાસુદેવ દેવકીએ પુત્રની કામના કરી ત્યારે ભગવાને એમને ચતુર્ભુજ રૂપે ભગવાને દર્શન કરાવ્યું. પણ ગોકુળમાં ભગવાને ચતુર્ભુજ રૂપથી દર્શન કરાવે તો યશોદાજીને તેમનું જો મહાત્મ્ય જાણી જાય
તો તેમને તે વાત્સલ્ય ભાવ ન રહે, એટલા માટે એમણે ત્યાં આગળ આ વ્યૂ ન રાખી અને ભગવાને ભક્ત ઉદ્ધારક જે 2 ભુજા ધારણ કરી અને એમને ત્યાં યશોદાજીને ત્યાં દર્શન આપ્યા છે, કારણ કે તો જ યશોદાજીનું વાત્સલ્ય પ્રગટે. એટલે જયારે કોઈ વ્યૂહની કે કોઈ ચતુર્ભુજ 4 વ્યૂ છે એમાં કોઈ વ્યૂહની જરૂર ન જણાય ત્યારે ભગવાન એ વ્યૂ અંતર્ધ્યાન કરી દે છે અને જે આવશ્યક જે વ્યૂ હોય છે તે જ પ્રગટ રાખે છે. પુરુષોત્તમનો તો જન્મ થતો જ નથી, એટલે કે પુરુષોત્તમ અજન્મા છે, તેમનો જન્મ નથી થતો પણ એમનું પ્રાગટ્ય થાય છે. તે સર્વથી ઉત્તમ સદાનંદ છે, તેમના કર, પાદ, મુખ, ઉદર વગેરે માત્ર આનંદના જ છે. આનંદરૂપ જે અમૃત પ્રકાશે છે એ શ્રુતિ પ્રમાણે સાકાર છે. આ જ પોતાની અંદર જ પ્રતિષ્ઠાવાળા રસરૂપ છે. એટલે કે અહીંયા આગળ કહી રહ્યા છે કે ભગવાનનો જે દેહ છે તે અક્ષરાત્મક પુરુષોત્તમ દેહ છે, કે જેમ આપણે સાકરની પૂતળી હોય ત્યારે તે ગમે ત્યાંથી તમે ચાખો તે ગળી જ રાખે છે, એવી રીતે ભગવાનના પણ જે કર, પાદ, મુખ, ઉદર એ માત્ર આનંદના જ છે અને આમ એ ભગવાન સચ્ચિદાનંદ છે અને સર્વથી ઉત્તમ છે. આ શ્લોક અહીંયા આગળ સંપન્ન થયો છે. ઇતિ શ્રી લક્ષ્મણ ભટ્ટના પુત્ર શ્રી વલ્લભ દીક્ષિતે રચેલી શ્રીમદ ભાગવતની સુબોધિનીમાં 3જા સ્કંદના 2જા અધ્યાયનું વિવરણ સમાપ્ત. જે મને અહીંયા આગળ 1000 રાત્રિ રૂપ છે ને એ મને એક સમજ ના પડી. 1000 સ્ત્રીઓ રૂપ કરી રચીને, આ એક પ્રશ્ન હતો મારો. તમારો પ્રશ્ન ના સંભળાયો, જરા કહો ને ફરી. રજનીને હજારો સ્ત્રીઓ રૂપ કરી, એ કીધું ને કે ઠાકોરજીએ રજનીને 1000 સ્ત્રીઓ રૂપ કરી અને ચંદ્રને પોતાના મનથી, એ તો સમજ પડી, પણ રજનીને જે હજારો સ્ત્રીઓ રૂપ કરી એટલે જે ભગવાને 6 મહિનાની રાત્રિ કરી હતી તે સમજવાનું રાસ ક્રીડા વખતે, એ મને ના સમજાયું. સંભળાયું. કોઈને સમાધાન કરવું હોય તો. પ્રણામજી. એ જ મને સમજાય છે કે ભગવાને જયારે રાજ કર્યો ત્યારે ચંદ્રને પોતાના મનના અધિષ્ઠાન રૂપ કરી અને મનનો અધિષ્ઠાતા દેવ, એના માટે ચંદ્રને એવી રાત્રિ કરી કે 6 મહિનાની રાત્રિ થઈ. એ રાત્રિ એટલે કે રજની જે છે એ 1000 સ્ત્રીઓ રૂપ, એટલે એ રાત્રિ એટલા 6 મહિનાની એક રાત્રિ કરી, એમ જે ત્યાં નિરૂપણ કરેલું છે ને, એટલે અહીંયા 1000 સ્ત્રીઓ રૂપ કરી એવું મને સમજાય છે. આમના પ્રશ્નમાં પહેલા મને પહેલી સમજ એવી પડી કે જે આપણે રાસ જોયું કે હજારો ગોપીઓ સાથે એક કૃષ્ણએ રાસ કર્યો, તો એવી રીતે અહીંયા જે રાત્રિ હતી એને 1000 સ્ત્રી રૂપ સમજવીને ચંદ્રથી આ ભગવાન થયા, એવું એટલું ખાલી માં છે. પણ આ વિષયમાં પહેલા એવું પૂછવું હતું કે આ એક અલંકારિક ભાષા છે આવી રીતે કે એકચ્યુઅલ વાત છે જ્યાં આપણે રાસમાં સમજીએ છીએ? કારણ કે જેવું મને સમજ પડી 10મ સ્કંદનું જયારે આપણે કર્યું ત્યારે આવી રીતે મને નહોતી સમજ પડી. એવું જ સમજ પડી હતી કે વેણુનાદ થયો અને કાત્યાયના વ્રત સમયે ભગવાને બધાને વચન આપેલું કે ત્યારે તમને હું અંગીકાર કરીશ, અને પછી આ જે લીલા થઈ રાસની પહેલાના જે બધા અધ્યાય આવ્યા, તો આ જે કહ્યું કે આ રજનીનો આ રમણ કરો, સ્ત્રી છે ને પતિ છે ને આટલા વખત પછી આવ્યો એટલે એમને તાપ હતો એટલે દૂર કરવા, તો આ પર્પસથી આ બધી લીલા આવી થઈ છે એવું એક પૂછવું હતું. અને આમાં જે બી લખ્યું કે વર્ષાકાલમાં રજની રડતી હોય એવી હતી, તો આ જે બેન છે એમના નિરૂપણમાં એકચ્યુઅલ એમને એવું કહી રહ્યા છે કે સાચે એવું હતી, એવી રાત્રિઓ એવી હતી. પણ આ બધી ભાષા મને અલંકારિક લાગે છે કે આમ કોઈક વર્ણન થતું હોય ને કહી રહ્યા હોય એવું, કે આ એકચ્યુઅલ છે. એટલે આ સંદર્ભમાં મને આ પૂછવું છે. કોઈને સમાધાન કરવું હતું? બહુ તો નથી ખબર પડતી, પણ એવું લાગે છે કે જે રાત્રિ અહીંયા જે રજની છે એ રાત્રિને અહીંયા જેમ ઉપમા આપીને વાત કરી રહ્યા હોય ને એવી રીતે વાત કરી રહ્યા હોય ને એવું જણાય છે
કે રજની જે છે એનો મુખનો આદર કરતા રમણ કરતા હતા. રજની સ્ત્રી છે, ચંદ્ર તેનો પતિ છે, એટલે કે રાત્રિ જે છે એને સ્ત્રી તરીકે બતાવી અને ચંદ્ર જે રાત્રિમાં આવે છે એનો પતિ છે. ઘણા સમય પછી આવેલો એ અર્થમાં કહી રહ્યા છે કે એ મને એવું સમજાય છે, હું એ પૂછવાની જ હતી જે કારણ કે જેમ નાનું એનું સંકોચન થતું જાય એમ પૂર્ણિમાના દિવસે પછી પૂરો ખીલી જાય, પાછો અમાસ વખતે પૂરો એ તિરોધાન થઈ જાય. તે રીતે એનો ઘણા સમય પછી આવેલો હોવાથી આવો શરદનો જે ચંદ્ર છે એ ઘણા વખત પછી આવેલો, એટલે જે રાત્રિ છે એ માન કરી રહી છે. તો આ બધું જે છે ને અલંકારિક ભાષાથી જ અહીંયા નિરૂપણ કરી રહ્યા હોય ને એવું જ મને તો જણાય છે. જે વિશેષ કરશે પણ એટલું જ મને અહીંયા વિશેષ જણાય છે. ને રાત્રિ કરી તે તો મેં હમણાં કહ્યું એ રીતે જ મને જણાય છે. અને જે રડતી રાત્રિ કહી રહ્યા છે ને એટલે એમાં એમ કે છે કે જે વર્ષાકાળમાં જે રાત્રિ હોય ને તો જેમ વૃષ્ટિ થાય ત્યારે એ રાત્રિ આપણને એવું લાગે કે જાણે રડતી હોય, રાત રડતી હોય એવું લાગે, કેમ કે વર્ષા પડી રહી છે એટલે એ રીતે એનું નિરૂપણ કરી રહ્યા છે. અને પછી ત્યાર પછીનો સમય એટલે કે જે શરદમાં ઉત્પન્ન થયેલો છે એ એવો સમય છે કે એ શુદ્ધ છે ને, શરદમાં શુદ્ધિ થઈ જાય છે, બધે સ્વચ્છ થઈ જાય છે, આકાશ પણ એવું સ્વચ્છ થઈ જાય છે, ભૂતલ પર પણ ધરતી પર પણ એટલી સ્વચ્છતા થઈ જાય છે, નિર્મલ કહેવામાં આવે છે શરદ ઋતુમાં. કારણ કે થોડો તાપ પણ પડવા માંડે છે તો બધું કોઈ પણ એવું કીચડ વગેરે હોતું નથી, તો શુદ્ધ બધું હોય છે. એટલા માટે આવો જે ચંદ્ર હવે શરદ ઋતુમાં એ આવ્યો છે તો એ પોતાના કિરણોથી આંસુ લૂછે તે યોગ્ય છે. એટલે કે એ એવો શુદ્ધ થઈને આવ્યો છે એટલે હવે રડતી રાત્રિ નથી રહી ગઈ, હવે શુદ્ધ થઈ ગઈ છે એટલે એના આંસુ લૂછી રહ્યા છે. એવી રીતે અહીંયા આખું અલંકારિક ભાષા કહો તો એવી રીતે ઉપમા આપીને જાણે કહી રહ્યા હોય એવી રીતે મને સમજાય છે. આટલું મને કેવું હતું જે છે કે થયું સમાધાન? એટલે હું જે કહું છું એમ જ નીનાબેન પણ કહી રહ્યા છે કે આ રડતી હોય એવી લાગે પણ એકચ્યુઅલ કઈ એવી રાત્રિ નથી. અને આવી રાત્રે ભગવાને આવું રમણ કર્યું. જો ખાલી શ્લોક સમજીએ તો આવા શરદની રાત્રિ હતી અને આવી રીતે ભગવાન મંડળના ભૂષણ રૂપ શબ્દોવાળું ગાન કરતા, મધુર શબ્દવાળું ગાન કરતા રમણ કરતા હતા. હવે એ જ વિષયને સુબોધિનીમાં મહાપ્રભુજી કે છે એટલે આપણે વિચારવાનું રહ્યું કે આ જસ્ટ ફોર એક આપણને વિષય સમજ પડે એટલે માટે આવી રીતે આ વર્ણનાત્મક છે કે એટલે શું છે એકચ્યુઅલમાં? તો એટલે મેં પુસ્તક પણ હમણાં કાઢીને હું ગોતતી હતી રાસના કે આવું તો એટલે મેં હમણાં જ જોયું ભગવાન અપી તા રાત્રિ શરોરત ફૂલ મલ્લિકા, એમાંથી આ આવું છે શરદની રાત્રિ. અને યોગમાં એનો આશ્રય કરીને નમન કરવા માટે મન કર્યું, પણ આવું તો વિષય ત્યાં હતો નહીં. એટલે આ શું કહેવા માંગે છે મહાપ્રભુજી? ઉદ્ધવજી જે નિરૂપણ કરી રહ્યા છે એમના શબ્દોથી જે લીલાનું વર્ણન થઈ રહ્યું છે એ વાતો એમાં આવી રહી છે કે નહીં? સ્ત્રીઓનું મંડળ છે કે નહીં, એના વચ્ચે ભગવાન છે અને એવા ભગવાન મધુર શબ્દોથી ગાન કરતા રાસ ક્રીડા કરી રહ્યા છે. કેવી રીતે? કે જેવી રીતે ચંદ્ર જે છે તે રજની મુખનો આદર કરતા એનું મંડળ મધ્યવર્તી બને છે તે રીતે. હવે અહીંયા ચંદ્ર, એના કિરણ અને રજની મુખ તેના સ્થાને ચંદ્ર બરાબર ભગવાન છે. કિરણો છે એ ચંદ્રના હસ્ત છે. રજની મુખના બરાબર સહસ્ર ગોપિકાઓ છે. એમાં શું ન સમજાય એવો વિષય શું છે?
હતી ને એ હું સમજી, એટલે હું એટલું પૂછું છું કે આ જે વિષય સુબોધિનીમાં આવ્યું કે રજની સ્ત્રી છે, ચંદ્રપતિ છે, અને ઘણા સમય પછી આવેલો દુઃખી થઈને માનિનીનો તાપને દૂર કરે છે, ને આ જે હવે ઉદ્ધવજીના એંગલથી જો એવી રીતે વિદુરજીને કહી રહ્યા હોય અને પોતાના મનના ભાવ આ રીતે હોય કે એમને આ રીતે સમજાયું છે તો જુદી વાત છે. પણ હું એમ કહેતી હતી કે એકચ્યુઅલ જ્યારે રાસનો પ્રસંગ છે ત્યારે ભગવાને યોગ માયાનો આશ્રય કરીને રમણ કરવાને મન કર્યું, એવી રીતે આપણે ભાગવતજીમાં જોયું હતું. તો આ અહીંયા જે વર્ણન છે એવું તો એ રાસના અધ્યાયમાં નથી આવતું, એમ હું પૂછું છું. તો આ અત્યારે આપ જ્યારે સમજાવતા હતા ત્યારે મને વિચાર આવ્યો કે ઉદ્ધવજી એમની શબ્દમાં વિદુરજીને એમના ભાવ કહી રહ્યા હોય ને એમને આ રીતે લાગ્યું તો વાત ઠીક છે, પણ આ વિષય અને રાસના અધ્યાયના વિષયમાં થોડુંક જુદું જુદું મને સમજાયું, એ હું પૂછી રહી છું. ત્યાં શું વાત આવી છે જે આમાં નથી મેળ ખાતો? ત્યાં આવી રીતે નથી લખ્યું કે ઘણા સમય પછી ચંદ્ર આવ્યો એટલે આવી રીતે રજની તાપથી દુઃખી થઈ હતી એટલે એમને માન થયું અને રજનીનું માન દૂર કરવા માટે આવી રીતે કલંક વિનાના સાથે રમણ કરવાની ઈચ્છા, જે આ બધું આગળનું વર્ણન છે ને સુબોધિની, એવું મને રાસના અધ્યાયમાં નથી દેખાતું, એમ હું કહું છું. એટલે બ્રજભક્તોને વિરહ ન હતો એમ? હા, તો એ જ હું કહું છું. તો અલંકારિક ભાષાથી જ છે ને આ. જો ઇઝ ઇક્વલ ટુ રજની ઇઝ ઇક્વલ ટુ ગોપીઓ, ચંદ્ર ઇઝ ઇક્વલ ટુ ભગવાન, એમ કરીને અલંકારિક જ ભાષા સમજવાની છે ને, તો પછી એમ હું કહું છું, એકચ્યુઅલ નથી ને એમ મારું. હા, તો એવું જ છે ને. તો ચંદ્રમાએ થોડી કોઈ રજની સાથે રાસ કર્યો હતો. એટલે તને એવું લાગે છે કે ચંદ્રમા રાસ રમવા નીકળ્યો હતો એમ રજની સાથે? એવું નથી કહેતી, હું આ જ સંપાવું છું. પણ આવી ભાષા જે અહીંયા સુબોધિનીમાં આ રજની અને ચંદ્રના રીતથી આ રાસની જે ભૂમિકા બાંધી છે એવી રીતે એકચ્યુઅલ જે રાસનો અધ્યાય છે એમાં આવી રીતે આ ભૂમિકા આવી નથી લાગતી. એટલે મને થોડુંક અચ્છા આવ્યું. કદાચ હું ત્યારે વાંચું છું એક શ્લોક, કદાચ આ સેમ જ છે એમ હું આપને પૂછું છું કે સુબોધિની અનુસાર 26મો અધ્યાય હતો કેમ જેમ ઘણી વખતે પરદેશથી ઘેર આવેલો પ્રિયાના મુખને હાથ લગાડી એના તાપને શાંત કરે તેમ, ત્યારે નક્ષત્રનો રાજા ચંદ્ર પૂર્વ દિશાના મુખને પોતાના સુખરૂપ કિરણોથી લીપતો અને ચર્ષણીઓના શોકને દૂર કરતો ઉદય પામ્યો. તો અત્યારે કદાચ એટલે આ જ છે પણ અલગ વે ઓફ સેઇંગ ઇટ, એવું કંઈક છે આ? ના, અલગ પણ નથી, એની જ વાત છે. ઉદ્ધવજીએ એને એની પ્રેસી કરીને ને ખાલી 32 અક્ષરોમાં આ વાત કહી દીધી છે જે ત્યાં બહુ લાંબા શ્લોકોથી છે. જી હા, તો હવે આ વિષય થયો. હું બીજો પ્રશ્ન પૂછી લઉં કે આ શ્લોકનું પહેલા કોઈને પૂછવું હોય તો? હા, જરૂર પૂછી લો. જેમને જે પૂછવું હોય વહેલો તે પહેલો. આજે જે રજસ્ત્રીઓ રૂપ કરી તે એવી રીતે સમજવાનું કે આટલી રાત્રે 6 મહિનાની રાત્રિ કરી ગોપીજનો છે. પ્રણામ છે. મને આ જે ફૂટનોટ છે ને 2nd નંબરની, એમાં થોડું સમજવું હતું. એમાં જે 2nd લાઈન છે ને એમાં એવું કહ્યું છે કે તેમનું ઉત્તમ સચ્ચિદાનંદ સ્વરૂપ આ અધ્યાયના 12મા શ્લોકમાં જણાવેલું છે. એટલે 12, 13 ને 14માં આપણે સચ્ચિદ ને આનંદ એવી રીતે ત્યાં ઉત્તમતા બતાવી છે. પછી અહીંયા એવું કહ્યું છે એટલે કે તે સર્વથી ઉત્તમ સદાનંદ છે, તેમના કર, પાદ, મુખ, ઉદર વગેરે માત્ર આનંદના જ છે, આનંદરૂપ જે અમૃત પ્રકાશે છે એ. તો પછી ત્યાં જે વર્ણન આવ્યું અને ઉત્તમતા બતાવી સચ્ચિતની આનંદ સાથે, તો પછી એને કેવી રીતે સમજવાની કે ભલે સચ્ચિતમાં બધામાં ઉત્તમ જ છે પણ છે તો અખંડ આનંદ જ. તો પછી એને આવી રીતે ઉદ્ધવજી એને અલગ કેમ કર્યા સચ્ચિતને? એ મને તે વખતે પણ નહોતું સમજાયું અને અહીંયા આવ્યું એટલે ફરી હું પૂછું છું કે એવું ત્યાં કેમ જણાવ્યું?
અને આ જે 15મો જે શ્લોક આવ્યો હતો ને, તો ત્યાં નોર્મલી આપણે એવું કહીએ છીએ કે ભગવાન નારાયણનું અધિષ્ઠાન એટલે શુદ્ધ સત્વનું અધિષ્ઠાન કરી અને પછી પ્રગટ થાય છે. પણ 15મા શ્લોકમાં જે આવ્યું એમાં એવું કહ્યું કે એવી રીતે ભગવાનનો દેહ સચ્ચિદાનંદ રૂપ છે એમ કહીને તેમાં જીવની પેટે ભગવાન પણ રહે છે એમ કહેવું જોઈએ. અને એવી શંકા થતા તે જ સચ્ચિદાનંદ રૂપ ભગવાનના દેહમાં અક્ષરમાં રહેલા પુરુષોત્તમનો અગ્નિની પેઠે તેમાં પ્રાદુર્ભાવ થાય છે એમ નીચેના શ્લોકમાં કહે છે. તો આ અહીંયા જે સારસ્વત કલ્પમાં જે ભગવાન નું પ્રાગટ્ય થયું છે એના માટે અહીં કહી રહ્યા છે કે પછી આ અક્ષરનું જ પોતાની જ વાત કરી રહ્યા છે? આ મને હજુ આટલું ક્લિયર નથી થયું છે. આપ કરો, કોઈને સમાધાન કરવું હોય. એટલે આમાં જે ઉત્તમ સચ્ચિદાનંદ રૂપ છે એની જ વાત થઈ રહી છે અને એ જ આનંદથી છેલ્લા લખ્યું કે આનંદ રૂપે જે અમૃત પ્રકાશે છે શ્રુતિ પ્રમાણે. એટલે ભગવાન સચ્ચિદાનંદ છે અને તે સર્વથી ઉત્તમ છે એવું જ સમજાય છે. મને એવું સમજાય છે. બીજું હતા સમજાવો. એટલે ભગવાન સચ્ચિદાનંદ તો છે જ, પણ એ સચ્ચિદાનંદ આપણામાં જેમ સચ્ચિદ ને આનંદ અલગ અલગ છે એવી રીતે ભગવાનમાં નથી. ત્યાં તો અખંડ બિરાજે છે. તો જે વર્ણન આવ્યું ને એમાં ત્રણે અલગ છૂટા પાડીને ભગવાને જયારે અત્યારે અહીંયા ભૂલોકમાં અવતાર લીધો છે તો એમાં એ ત્રણે અલગ કરીને બતાવ્યું છે. પણ મારી એવી સમજ હતી કે જયારે અવતાર લીધો છે ત્યારે પણ એ અખંડ જ છે, એટલે મને આ પ્રશ્ન થયો. હા, એટલે એ અખંડ. હા, દીપિકાબેન કરો, પારુલબેન કરો. મને એવું કહેવું હતું કે અખંડ જ છે જેમ હિનાબેન કહે છે. આ તો આપણને સમજાવવા માટે 13, 14 અને 15માં સત કેવી રીતે, ચિત્ત કેવી રીતે અને આનંદ કેવી રીતે એમ કહી રહ્યા છે. ખાલી સચ્ચિદાનંદ છે એમાં તો કોઈને શંકા નથી જ ને. સમજાવવા માટે આપણને સચ્ચિદાનંદ 3 શ્લોકમાં કહ્યું એવું મને સમજાય. એટલે આનંદ છે તો આપણે આનંદ તરીકે જણાય જ છે. પછી ચિત્ત છે તો પણ સજાતીય હોવાના કારણે આપણને એ પણ સમજાઈ જાય છે કે ચાલો આ ચિત્ત છે તે આનંદ રૂપ. હવે આનંદ જે ચિત્ત છે તે પણ આનંદ રૂપ છે. જડને ખાસ સમજાવવાની જરૂર એટલા માટે પડે છે કે આપણે જડથી આપણે જડ સમજી રહ્યા છે સત, પણ ભગવાનનું જે સત છે એ પણ આનંદ રૂપ છે એ જ સમજાવી રહ્યા છે કે કરપાદ મુખ ઉદર બધું આનંદ રૂપ છે. તો એ જડને આનંદ રૂપ ખાસ આપણને નથી સમજાતું, એટલે આપણને સમજાવવા માટે પારુલબેને કહ્યું એવી રીતે કે આનંદ રૂપતા આપણને સમજાવી રહ્યા છે. સચ્ચિદાનંદ એવી રીતે જ સમજાય છે. હા, એટલે વિદુરજીને જે ગેરસમજ થઈ હતી કે ભગવાનનો દેહ પણ કર્મના કારણે પ્રભુએ આ લીધો છે, એટલે વિદુરજી પોતાનું જે રીતનું છે એવી રીતે જ કમ્પેર કરતા હતા. તો એને આવી રીતે આ દ્રષ્ટિથી સમજાવીને પછી છેલ્લે અત્યારે આ ઉપસંહારનો છેલ્લા શ્લોકમાં પ્રભુ આનંદ રૂપ જ છે એવું અહીંયા પછી ઉપસંહાર કરી રહ્યા છે. એવું સમજાય છે. એ વિષય તો મને એમ લાગે છે કે સંપન્ન થઈ ગયો. ત્યારે એ વિષય નથી ચાલી રહ્યો. અત્યારે તો શ્રી મહાપ્રભુજી જે 7-8 શ્લોકના સંબંધમાં જે નિરૂપણ કર્યું ને એનો અહીંયા ઉપસંહાર કરી રહ્યા છે. તો આગળના જે શ્લોકોમાં સચ્ચિદ ને આનંદને જે છૂટા પાડીને બતાવ્યા તો એ માત્ર વિદુરજીને સમજમાં આવે અથવા અને આપણને પણ સાથે સમજમાં આવે એના માટે એ જ પર્પઝ છે એવું જ સમજવાનું છે. એટલે 73મા શ્લોકમાં જે ઉત્થાનિકા આવી ને 27મા શ્લોકની ત્યાં એવું કહ્યું છે ને કે શિરમાં રહેલા એટલે કે આ 7 ઇન્દ્રિયોના સ્થાને આત્મની વાણી એ શ્રુતિ પ્રમાણે સ્થિર બનેલા વાસુદેવ રૂપથી ક્રીડા કરે. તો એ વાતને અહીંયા કહે છે કે અહીંયા જે આ શ્લોકથી ક્ષીર રૂપ જે વાસુદેવ વ્યુની લીલા કરી ને એ લીલા વાસુદેવ વ્યુની જે પણ છે આનંદ પુરુષોત્તમ. તો એ વ્યુથી અહીંયા પુરુષોત્તમની લીલા અહીંયા સિદ્ધ કરી રહ્યા છે. એટલે જે કઈ લીલા છે
એ વસુદેવના ઘરમાં પ્રગટ થયેલા ભગવાનની છે અને તે જ પરપુરુષ છે જે 12મા શ્લોકમાં પણ સચ્ચિદાનંદથી આપણને સિદ્ધ કર્યું. અને જ્યાં 12મા સ્કંદમાં પણ વ્યૂહનું નિરૂપણ કર્યું છે ત્યાં બ્રહ્મની મૂર્તિનો જ વ્યૂહ કર્યો છે. એટલે આ વ્યૂહ બધા પુરુષોત્તમના જ છે જે આનંદ આપનાર છે. તે એને અહીંયા પુરુષોત્તમનો તો જન્મ નથી, પણ એ જે વાસુદેવ મુક્તિ ક્રીડા કરી એનાથી પુરુષોત્તમની જ લીલા સમજવી એ વાત અહીંયા સિદ્ધ કરી રહ્યા હોય પુરુષોત્તમજી. એવું સમજવાનું એટલે મને એવું સમજાયું કે આ યોગની લીલા નથી કોઈ એક પ્રત્યેક, પણ પુરુષોત્તમ જે છે આ પ્રકારે લીલા વસુદેવના ઘરમાં વાસુદેવ રૂપે થઈ અને પરપુરુષ તરીકે આ લીલા કરી રહ્યા છે. પૂર્ણ કોઈ એક વ્યૂહ નહીં પણ પૂર્ણ રૂપે એમ છે. કઈ થોડું તો કન્ફ્યુઝન છે. તો આ રીતે સમજાય ને, એટલે તું કે છે બરાબર જ છે. અહીંયા જે ઉત્થાનિકામાં કહ્યું ત્યાં વાસુદેવ રૂપથી ક્રીડા કરી, એટલે કોઈને એવી શંકા થાય ને કે આ વાસુદેવ વ્યૂહ છે એ વસ્તુની સ્પષ્ટતા કરે છે કે વાસુદેવ વ્યૂહથી કરી છે પણ એ પુરુષોત્તમના જ ચાહતું છે, પુરુષોત્તમની જ એ મૂર્તિ છે એમ કરીને આનંદ અહીંયા સિદ્ધ કર્યું. જે સચ્ચિદાનંદ ભગવાન છે જે પરપુરુષ છે તે. એટલે તું જે કે છે બરાબર જ છે, જરા કહેવાની શૈલી જ જુદી છે, બાકી સમજ બરાબર. એક મિનિટ, આ વાસુદેવ વ્યૂહ નું પછી અહીંયા વાત જ કેમ કરે છે? આપણે તો વાસુદેવ વ્યૂહ તો મોક્ષ એમનો રોલ છે, તો અહીંયા આવું કહેવાનું શું છે? હવે આમ આ ડિસ્કશન એમ કે છે કે છેવટે તો પુરુષોત્તમની લીલા છે, વાત બરાબર છે, તો પછી અહીંયા જે આ ફર્સ્ટ લાઈન છે 8 શ્લોકથી એનું શું કહેવાનું તાત્પર્ય? એટલે જે પુરુષોત્તમ છે એ પોતાના જ વ્યૂહથી આ કાર્ય કરે છે, તો કાર્યથી પુરુષોત્તમ પણ થોડું એ થાય છે, ખંડિત થાય છે. કેવલ એને વ્યૂહની લીલા સમજવાની નથી, પણ એ પુરુષોત્તમ છે એને જ આ વ્યૂહ એટલે કે પોતાના મૂર્તિ રૂપથી લીલા કરી. આપણે વાસુદેવ વ્યૂહ નું કાર્ય તો મોક્ષ આપવાનું સમજીએ છીએ ને, સંસ્કાર અહીંયા તન્માત્રાનો સંસ્કારની વાત કરી છે. એ પણ કાર્ય જ છે ને, વ્યૂહથી જ કાર્ય થઈ રહ્યું છે ને. એમના ચરિત્રથી ઉદ્ધવજી ભગવાનના ચરિત્રથી જે પ્રશ્ન કર્યા હતા વિદુરજીએ, તો એ ચરિત્રથી એમની આ સંસ્કાર બતાવી રહ્યા છે. અને સ્કંદાર્થ જોઈએ તો ભૂત માત્રા ઇન્દ્રિય એનો જે જન્મ તેનાથી આ વસ્તુ સમજવાની છે એવું મને જે લાગે છે. આપ કરાવો ને થોડું. ને આ તન્માત્રાનું તો હું પહેલાથી આ પૂછી રહી છું અધ્યાયના સ્ટાર્ટિંગ થી, કે એમાં વિદુષીની તન્માત્રાનો ઉસર્ગ કે સંસ્કાર કેવી રીતે કહેવાય? આમ તો આપણે આખો અધ્યાયમાં જોયું તો ભગવાનના મહાત્મ્યની ને ભગવાનની લીલાઓની જ વાત આવી પહેલા 6 શ્લોક છોડીને, ત્યારે ઉદ્ધવજીની અવસ્થાનું નિરૂપણ થયું હતું. તો અને પછી 3rd અધ્યાયમાં બી પાછી ભગવાનની લીલાઓ જ આવે છે. તો આપણે પર્ટિક્યુલરલી આ અધ્યાયમાં તન્માત્રાની જ શુદ્ધિ છે એવું મહાપ્રભુજીએ કારિકામાં કીધું છે ને આપણે એક્સેપ્ટ કરવાનું હોય તો જુદી વાત છે, પણ આમ આપણી બુદ્ધિથી આ વાત કેવી રીતે એવું સમજી શકીએ તન્માત્રાની જ શુદ્ધિ થાય છે? એ હજી સુધી હું સમજી નહીં, આખો અધ્યાય થઈ ગયો તો પણ. એ ભાગવતાર્થમાં એ વિષય સ્પષ્ટ કર્યો છે ને, એ જરા જોઈ લો તમે, ફરીથી તાજું કરી લો. જે 3 અધ્યાય બતાવ્યા છે એમાં દસ નંબરના પેજ પર કહી રહ્યા છો આપ જે છે અધિકાર પ્રકરણ અધ્યાય 1 થી 4. એટલે ક ખ ગ ગ કયા છે ને તે? જી, તેમાં ખ માં તો પહેલા આપણે ક માં જોયું તો ઘરમાં આસક્તિ વિઘ્ન કરનારી છે ને નીકળી જવી જોઈએ ને એ બધું આવ્યું, એટલે એની શુદ્ધિ દેહની શુદ્ધિ આવ્યું, તીર્થમાં ફરવું એ સમજ પડે છે મહાભૂતની
શુદ્ધિ, દેહની શુદ્ધિ ખબર પડી પહેલા અધ્યાયમાં. પછી ખ માં એવું કીધું, આવી બહારની શુદ્ધિ પ્રાપ્ત કરેલ વિદુર જો ભગવાનની કથાનું શ્રવણ કરે તો તેથી પણ ઉત્તમ અધિકારી થાય. તો અહીંયાથી તન્માત્રા કેવી રીતે સમજાય છે? પછી ગ માં ઇન્દ્રિયની શુદ્ધિ કે છે કે હરિની કથાના શ્રવણથી અંદરની ઇન્દ્રિયોની શુદ્ધિ થાય છે. તો પછી એ જ થયું ને કે જયારે એ કથા સાંભળશે તો એની કાનથી, તન્માત્રાથી ને રૂપથી ને એ બધી જ મને ત્યાં બી લાગે કે એવું અહીંયા પણ પોસિબલ છે. એટલે આ ખ માં પર્ટિક્યુલરલી તન્માત્રા જ છે એવું કેવી રીતે સમજ પડે? એ 44માં પેજ પર તમે જોશો ને, આપણે બીજો અધ્યાય જ્યાં ચાલુ થયો ત્યાંની બીજી ફૂટનોટમાં કહ્યું છે કે બીજા અધ્યાયમાં ઉદ્ધવનું ચરિત્ર અને ભગવાનની વાર્તા કહી છે, એમાં તન્માત્રાની સૃષ્ટિ કહેવાની છે. હવે ઉદ્ધવનું ચરિત્ર લૌકિક જેવું ગણાય તો પછી તન્માત્રાની સૃષ્ટિ રૂપ કેવી રીતે ગણાય? ત્યાં કહ્યું છે કે ઉદ્ધવજીનું ચરિત્ર કરાવનાર તે સમયની તેની સ્થિતિને લીધે ભગવાનના મહાત્મયનો તેને અનુભવ થાય છે. એટલે જયારે જયારે આ ભગવાનનું ચરિત્ર અહીંયા લીલા વર્ણિત કરી રહ્યા છે વિદુરજીને એમના પ્રશ્નથી, તે સમયે ભગવાનના મહાત્મયનો તેમને અનુભવ થાય છે. તેથી જ તેનાથી તન્માત્રાની આ સૃષ્ટિ થાય છે, એટલે કે તન્માત્રાનો સંસ્કાર થાય છે. તો આ ભગવાનના ચરિત્રથી ભગવાનના મહાત્મય ને એના અનુભવથી આ સૃષ્ટિ એવી રીતે થઈ હતી. આ પ્રશ્ન તે સમયે પણ થયો, ત્યારે પણ થયો તો, ત્યારથી જ હું પૂછી રહી છું. હવે જો હરિની કથાના શ્રવણથી થશે તો હજી 3rd અધ્યાયમાં પણ આ જ આવવાની છે ભગવદ લીલાની વાતો, અને એટલે જ તન્માત્રાની સૃષ્ટિ. હા બોલો. ત્યાં ઇન્દ્રિયો થશે એમ, બાહ્ય શુદ્ધિ અને આંતર શુદ્ધિ એ રીતે બતાવ્યું છે. એટલે તીર્થોથી એક શુદ્ધિ થાય છે અને ભગવત કથાના શ્રવણથી પણ થાય છે. તીર્થો કર્યા અને પછી એમને આ ઉદ્ધવજી પ્રાપ્ત થયા અને કથા શ્રવણ થયું, એનાથી એમને બહારની ઉત્તમ પ્રકારની શુદ્ધિ થઈ અને તે પછી હવે આંતર શુદ્ધિ, ઇન્દ્રિયોની શુદ્ધિ 3જા અધ્યાયમાં થશે. એટલે જે આખી સર્ગની જે વ્યાખ્યા છે ને કે મહાભૂતો, તન્માત્રા, ઇન્દ્રિયો અને બુદ્ધિ એના સર્ગ, તો આ 4 અધ્યાયથી પહેલા મહાભૂત, પછી તન્માત્રા, પછી ઇન્દ્રિય અને ચોથામાં બુદ્ધિ, આવી રીતે કહીને વિદુરજીનો અધિકાર સિદ્ધ થાય છે. એ અર્થ. હા ભલે, ઠીક છે. હા, પ્રણામ છે. પ્રણામ જે મને આ જે 15માની ઉત્થાનિકા છે ને એને થોડું સમજવું હતું. એટલે અહીંયા જે સારસ્વત કલ્પમાં જે ભગવાનનો પ્રાદુર્ભાવ થયો પૂર્ણ પુરુષોત્તમનો, તો એમનો પ્રાદુર્ભાવ આવી રીતે થયો એવું અહીંયા કહી રહ્યા છે કે એવી રીતે ભગવાનના દેહ સચ્ચિદાનંદ રૂપ છે એમ સિદ્ધ કરીને તેમાં જીવની પેટે ભગવાન પણ રહે છે એમ કહેવું જોઈએ, એવી શંકા થતા તે જ સચ્ચિદાનંદ રૂપ ભગવાનના દેહમાં અક્ષરમાં રહેલા પુરુષોત્તમનો અગ્નિની પેટે તેમાં પ્રાદુર્ભાવ થાય છે એમ નીચેના શ્લોકમાં કહે છે. કારણ કે આગળ આપણે જોયું તો ઉદ્ધવજી તો વિદુરજીને ભગવાનનું સ્વરૂપનું, અત્યારે જે ભૂતલ ઉપર પ્રભુ બિરાજમાન છે એમના સ્વરૂપનું જ વર્ણન કરી રહ્યા છે. તો એવું સમજાય કે પૂર્ણ પુરુષોત્તમનો આવિર્ભાવ આવી રીતે થાય છે, અને જે અવતાર થાય છે કે અંશાવતાર કે કોઈ બી અવતાર, તો એ ત્યારે નારાયણનું જે શુદ્ધ સાત્વિક સ્વરૂપ છે એમાં એનાથી થાય છે એવું સમજાય છે. નારાયણ આમાં ક્યાંથી આવી સમજાય? શું કહેવા માંગુ? એટલે આપણે અત્યાર સુધી જેટલા કઈ અવતારો થયા છે ને, તો આપણે એમાં એવું કહ્યું છે કે સાત્વિક જે નારાયણ જે છે સાત્વિક, એટલે વિષ્ણુ જે છે એ શુદ્ધ સાત્વિક છે, અને એ વિષ્ણુનું અધિષ્ઠાન કરી અને ભગવાનનો અવતાર થાય છે. અને અહીંયા જે કહ્યું છે ને એ આ 15મા શ્લોકની ઉત્થાનિકામાં એમાં એવું કહ્યું કે અક્ષરમાં રહેલા પુરુષોત્તમનો અગ્નિની પેઠે તેમાં પ્રાદુર્ભાવ થાય છે. તો
તો આ કારણ કે અહીંયા ભગવાન પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનો પ્રાદુર્ભાવ થયો છે સારસ્વત કલ્પમાં, એટલે આવું વર્ણન કર્યું છે. ને વિષ્ણુમાંથી એટલે વિષ્ણુ જે શુદ્ધ સાત્વિક સ્વરૂપ છે એનું અધિષ્ઠાન કરીને નથી થયું, એટલા માટે અહીંયા ડિફરન્સ બતાવ્યો છે. એ તો વિષ્ણુને અહીંયા લાવવાની કોઈ જરૂરત જ નથી. વિષ્ણુની શું આવશ્યકતા છે? વિષ્ણુને એને ત્યાં રહેવા દો. જે પણ અવતાર થાય છે એમાં ભગવાનનો જે દેહ છે લોકગોચર, એ અક્ષરાત્મક દેહ છે એમ ખાલી સમજવાનું છે. એટલે જે બધા જ અવતારમાં એવી રીતે જ સમજવાનું. હા, કોઈ પણ અવતારમાં. અચ્છા. ના એટલે આપણે કાયમ જ એવું આવે છે કે વિષ્ણુનું જે સાત્વિક સ્વરૂપ છે એનું અધિષ્ઠાન કરીને પ્રભુ એમાંથી અવતરિત થાય છે ને, એટલે મને આ પ્રશ્ન થયો. હા, પ્રણામ છે. હા, એ વિષ્ણુની કોઈ આવશ્યકતા નથી. એમાં શુદ્ધ સત્વ જુદી વસ્તુ છે. અક્ષરરૂપ જ છે ને, એ જ અક્ષરાત્મક જ કહી રહ્યા છે એવું છે. હા જી જી. અને જે અહીંયા જે ગંધ તન માત્રાઓ છે એનું શ્લોક ટુ શ્લોક થશે જે કારણ કે ઘણી બધી જગ્યાએ આમ ડબલ થતું હોય એવું પણ લાગે છે. જેમ કે 32મા શ્લોકમાં સ્પર્શનું એક પહેલા કહ્યું અને પછી 31 અને 33માં ઘ્રાણેન્દ્રિય છે એવું પુરુષોત્તમજીએ પાછું કહ્યું. તો આવું શ્લોક ટુ શ્લોક જે આગળ કહ્યું છે એવી રીતે પણ નથી બેસી રહ્યું. હા, એટલે જેમાં જે વર્ણનમાં ભેદ આવી રહ્યા છે એમાંથી એ બંને પ્રકારની સંભાવનાઓ દેખાઈ રહી છે, એટલે અહીંયા શ્રી પુરુષોત્તમજી એને સ્પષ્ટતા કરી છે. બાકી તો આગળ કારિકામાં આચાર્ય ચરણોએ જે સ્પષ્ટ કર્યું છે તે રીતે સમજવાનું છે. એટલે આગળ નાનુભાઈની ફૂટનોટ છે 73મા પાના પર. નાનુભાઈ આ 22 શ્લોકથી આખી પૃથ્વી જળ તેજ વાયુ આકાશ અને એની તન માત્રાઓનું નિરૂપણ કર્યું છે. અને પુરુષોત્તમજીનો આ રીતે બીજી સંભાવના છે. કારિકામાં છે ને ભગવાનનું સ્થાન ગંધ છે, બાળકો સાથેની ક્રીડા પણ રસ છે, અને સર્વદોષ દૂર કરનારું ત્રિભંગી જે સ્વરૂપ છે એ રૂપ તન્માત્રા છે. તો ગંધ, રસ અને રૂપ અને લોક વેદ ના વિરોધથી મનવાણીને અનુસરીને માર્ગ વિનાના મૃત્યુમાંથી રક્ષણ એ એમનો સ્પર્શ કહેવાય છે. તો સ્પર્શ થઈ અને છેલ્લે શબ્દ છે શરણે આવેલા વિશે દુઃખના અભાવ રૂપ અને સુખરૂપ ભગવાનની લીલા એ શબ્દ છે. આટલો વિષય અહીંયા આગળ 8 શ્લોકોમાં એ વર્ણિત છે. એ પ્રમાણે એને સરખાવી જોવાનું. નીલમબેન ને કહેવાનું ગઈકાલના શ્લોકમાં હતું છેલ્લે તો જે પુરુષોત્તમજીની એ છે ને ફૂટનોટ 1 નંબરની, તો શિક્ષા કરવાનું ઉઠાડવાનું કાર્ય એ સ્પર્શથી થાય છે, નેત્રને સ્પર્શી એ સમજાવજે. મૃત્યુમાંથી રક્ષણ કર્યું એ સ્પર્શ રૂપે પણ જાણીએ કે એમને રક્ષણ કર્યું એટલે સ્પર્શ આવશે, પણ પછી જે ગાયોની વૃદ્ધિ કરનાર યજ્ઞ કરે છે એ સ્પર્શનું કાર્ય એ નથી સમજાતું જે. અને પછી જે કહે છે ને કે તે કાર્ય ઉત્પન્ન કરનાર અને પહેલાના માર્ગને તજાવનાર યજ્ઞ સ્પર્શરૂપ, પાછળ માર્ગને તજાવનાર યજ્ઞ સ્પર્શરૂપ એ છેલ્લી 2 લીટી નથી સમજાતી. પછીના 32મા શ્લોકમાં ગાયોની વૃદ્ધિ ત્યાંથી છેલ્લે સુધી પુરુષોત્તમજીની નોટ નથી સમજાતી.
એટલે હવે જે આજે આપણે કર્યો એ 32મો શ્લોક, એમાં જે ગોસવ યજ્ઞ કર્યો એ સ્પર્શનું કાર્ય છે. સ્પર્શ કઈ રીતે ગણાય? યજ્ઞ કર્યો એટલે યજ્ઞ તમે કરો એટલે કે આપણે આ સમજી લેવાનું. બસ મારું જેવું કે છે કે યજ્ઞ કરો તે સ્પર્શનું કાર્ય ગણાય એવું સમજી લેવાનું. હમણાં જ આપણે આ કારિકામાં જોયું ને 10મી કારિકામાં વિરોધ અને વેદનો વિરોધ. એમાં મન અને વાણીને અનુસરીને, તો વાણીને અનુસરીને માર્ગ વિનાના મૃત્યુમાંથી રક્ષણ એ તેમનો સ્પર્શ કહેવાય છે. એ અહીંયા કહ્યું છે. અને જે તે પછીની લીટી છે તે કાર્ય ઉત્પન્ન કરનાર પહેલાના માર્ગને તજાવનાર યજ્ઞ જ સ્પર્શુ. એટલે તે કાર્ય ઉત્પન્ન કરનાર એટલે જે યજ્ઞ કરે છે તે, અને પહેલાના માર્ગ એટલે પહેલા જે ઇન્દ્રિય યાગ કરતા હતા તે બંધ કરાવ્યો. એટલે લોકને વેદ વાળવા આવી ગયું. કેમ છે એ રીતે જોવાનું ને, લોકને વેદના વિરોધથી. હા જે થઈ ગયું સમજાય, થકી સમજી શકાય ને. સારું, અહીંયા અધ્યાય સંપન્ન થયો છે. સમય પણ થવા આવ્યો છે.